ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। स्वभक्तपक्षपातेन तद्विपक्षविदारणं नृसिंहम् अद्भुतं वन्दे પરમાનંદવિગ્રહમ। પોતાના ભક્તનો પક્ષપાત કરીને એટલે ભક્તના પક્ષે રહીને અને ભક્તનો દ્રોહ કરનારા જે હિરણ્યકશિપુ વગેરે દૈત્ય છે એનું વિદારણ કરનાર અદ્ભુત નૃસિંહ ભગવાનને હું વંદન કરું છું, જે પરમાનંદનો વિગ્રહ છે। અત્યંત ભયાનક રૂપ ભગવાને ધારણ કરેલું છે, પરંતુ ભક્તને એમાં પરમ આનંદ વિગ્રહમ પરમ આનંદના દર્શન થાય છે। એ પણ રહસ્ય સમજવા જેવું છે। નરસિંહ વપુર ભીમં સ્તંભ સંભવમ અદ્ભુતમ ભક્તત્રાણાય બિભ્રાણમ વાસુદેવોપાસ્મહે। નૃસિંહ વિગ્રહ ધારણ કરીને અત્યંત ભીમ એટલે કે ભયંકર વિગ્રહ હતો ભગવાનનો। સ્તંભ સંભવમ તો જે અગ્નિથી જાણે કે અગ્નિ જેવો દેદીપ્યમાન હતો જે સ્તંભ, એમાંથી જે ઉદ્ભવ સંભવ જેમનો થયો છે એવા અદ્ભુત નૃસિંહ ભગવાનની અમે ઉપાસના કરીએ છીએ। ભક્ત ત્રાણાય બિભ્રાણમ ભક્તનો ત્રાણ રક્ષણ કરવા માટે જે વાસુદેવ ભગવાને નૃસિંહ વિગ્રહ ધારણ કરેલો છે એમની અમે ઉપાસના કરીએ છીએ। નૃસિંહ ભગવાનનું ચરિત્ર અને ભક્ત પ્રહલાદની સ્તુતિ। નૃસિંહ ભગવાનને વંદન કર્યા અને સ્તુતિ કરી। હવે ભક્ત પ્રહલાદ સ્વસ્મિન્નિવ સમસ્તેષુ તત્કૃપામૃતદૃષ્ટયે પ્રહલાદસ્તૌતિ સત્પદ્યૈઃ દ્વિચત્વારિંશતા હરિમ। સ્વસ્મિન ઇવ સમસ્તેષુ પ્રહલાદજી કહે છે કે મારા ઉપર આપની જેવી કૃપામયી અને અમૃતમયી દૃષ્ટિ છે એવી જ સમસ્તેષુ સમસ્ત જીવો ઉપર આપની કૃપા અને અમૃતમયી દૃષ્ટિ રહે એટલા માટે પ્રહલાદજીએ 42 દ્વિચત્વારિંશત એટલે દ્વિ એટલે બે, ચત્વારિંશત એટલે કે 40 અને 2 એટલે 42 શ્લોકોમાં પ્રહલાદજીએ શ્રી હરિ જે નૃસિંહ ભગવાન રૂપે પ્રગટ થયા છે એમની સ્તુતિ કરી। એટલે પ્રહલાદજીનું આ જે ગુણ છે એ બહુ જ ઉપાસનીય છે। પોતાને જે લાભ મળેલો છે એ જ લાભ બધા જીવોને મળે એવી પ્રાર્થના પ્રહલાદજીએ કરેલી છે। માટે જ નૃસિંહ ભગવાન બીજા બધા બ્રહ્મા રુદ્ર બધા લક્ષ્મીજી ઇન્દ્ર બધા જે વિદ્યાધરો સિદ્ધો બધા હતા એક એક શ્લોકમાં સ્તુતિ કરીને જતા રહ્યા, છતાં પણ એમનો ક્રોધ શાંત થયો નહીં। પ્રહલાદે આગળ વધ્યા પ્રહલાદજી અને ત્યારે ભગવાનનો ક્રોધ શાંત થયો। એવું કેમ? તેનું રહસ્ય અહીંયા છે। પ્રહલાદજીએ માગ્યું જેવું કે મારા ઉપર જેવી આપની કૃપામયી દ્રષ્ટિ છે એવી જ બધા જીવો ઉપર બની રહે, અને એટલે આવું કીધું એટલે નૃસિંહ ભગવાનનો જે ક્રોધ છે એ શાંત થયો। તો 42 શ્લોકો જે છે એ 42 સતશાસ્ત્ર એના તાત્પર્ય રૂપે પ્રહલાદજી કહી રહ્યા છે। સૌથી લાંબી સ્તુતિ છે, 40 શ્લોકોમાં બ્રહ્માજીની સ્તુતિ છે।
42 શ્લોકોમાં પ્રહલાદજીની સ્તુતિ છે. એટલે 42 શ્લોકોમાં સ્તુતિ કરી, ભગવાન પ્રસન્ન થાય છે, વરદાન માગવાનું કહે છે, ત્યારે પાછી 9 શ્લોકોમાં પ્રહલાદજી પાછી સ્તુતિ કરે છે. એટલે 42 અને 9 એટલે સૌથી લાંબામાં લાંબી સ્તુતિ આ નૃસિંહ ચરિત્રમાં જોવા મળે છે. એકવાર પાઠ કરી લઈએ. બ્રહ્માદયઃ સુરગણા મુનયોऽથ સિદ્ધાઃ સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહૈः નારાदितुं પુરુગુણૈરધુનાપि પિપ્રુઃ કિં તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. તો બ્રહ્માજી, દેવોના ગણ, મુનય, ઋષિમુનિઓ, સિદ્ધો, આ બધા સત્વૈકતાન મતયઃ વચસાં પ્રવાહૈઃ, એટલે કે આટલા બધા લોકોએ પોતાની સ્તુતિઓના વચનોની ધારાઓ વડે ભગવાનની સ્તુતિ કરેલી છે અનેક બધા ગુણોથી. છતાં પણ એ લોકો ભગવાનની આરાધના સંપૂર્ણપણે કરી શક્યા હોય એવું બન્યું નથી. અધુનાપી ન પિપ્રુઃ, હજી પણ આ સત્વૈકતાન મતયઃ, સત્વમાં જ જેમની મતિ સ્થિત છે. એટલે બ્રહ્માજી છે તો સૃષ્ટિનું સર્જન વગેરે કરવું હોય તો સાત્વિક એટલે ધર્મને, જેમનો ધર્મ સાત્વિક છે એવા બ્રહ્માજી, સુરગણો જે સમગ્ર જગતનું અધિષ્ઠાતા દેવતાઓ જે છે પાલન કરે છે, તો પાલન કરવાનું હોય તો પણ સત્વગુણની અધિકતા જોઈએ, તો એ પણ પોતાનું કર્તવ્ય કરી રહ્યા છે. ઋષિ મુનિઓ એટલે સનકાદિ વગેરે જે ઋષિઓ છે જેમનું જ્ઞાન સાત્વિક છે, જે 17મા 18મા અધ્યાયમાં સાત્વિક, રાજસ અને તામસ, કર્મ, જ્ઞાન, કર્તા વગેરે, ફળ, આ બધી વાત કરેલી છે. તો એમાં બ્રહ્માજી વગેરેનો ધર્મ, ઋષિમુનિઓ જે છે એમનું જ્ઞાન, સિદ્ધો, ચારણો વગેરે બધા સત્વ પ્રધાન આવી રીતે એમની મતિ છે. અને એ લોકો હજી સુધી આપની સ્તુતિ દ્વારા, આપની આરાધના કરવા દ્વારા આપને સંતુષ્ટ કરી શક્યા નથી. કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્ર જાતે, તો એ ઉગ્ર જાતિ એટલે કે અસુર કુળમાં જન્મેલો હું, પ્રહલાદજીની ઉંમર 5 વર્ષની છે, ધ્રુવજીએ 5 વર્ષના જ હતા. તો પ્રહલાદજી આ લોકો હજી સુધી ભગવાનની આરાધના કરીને ભગવાનને સંતુષ્ટ કરી શક્યા નથી. તો 5 વર્ષનો હું ક્યાંથી ભગવાનને આવી રીતે, અને એ પણ ઉગ્ર જાતિમાં, ઉગ્ર એટલે કે અસુર કુળમાં જન્મેલો છું એવો ભગવાનને ક્યાંથી હું સંતુષ્ટ કરી શકીશ. એટલે કે ભગવાનની સ્તુતિ કરવા દ્વારા જાણે કે ભગવાનને સંતુષ્ટ કરીશ એવું કોઈ અભિમાન મારામાં નથી. તો પછી ભગવાનને સંતુષ્ટ કરી શકે એવી સંભાવના કેમ તમને લાગે છે? એના જવાબમાં કહે છે બીજા શ્લોકમાં, મન્યે ધનાભિજન રૂપ તપશ્રુતૌજઃ તેજઃ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા નારાધનાય હિ ભવન્તિ પરસ્ય પુંસઃ ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથપાય. પ્રહલાદજી કહે છે હું માનું છું, અહમ મન્યે, હું માનું છું, ખૂબ જ બધું ધન હોય, અભિજન એટલે ઉત્તમ કુળમાં જન્મ થયો હોય, ઘણું સૌંદર્ય હોય, ઘણી તપશ્ચર્યા હોય, શું થાય એટલે કે ઘણું બધું જ્ઞાન વગેરે હોય, ઓજ એટલે કે પરાક્રમ વગેરે હોય, ઇન્દ્રિયોની ઘણી બધી શક્તિ હોય, ઘણું બળ હોય, તેજનો અર્થ કાંતિ કરેલો છે, પ્રભાવ એટલે પરાક્રમ વગેરે કરેલું છે, બળ હોય, પૌરુષ હોય એટલે પુરુષાર્થ કરવાની શક્તિ હોય, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થ માટે આપણામાં જે બળ હોવું જોઈએ એને પૌરુષ કીધું છે. બુદ્ધિ, ઘણી બધી બુદ્ધિ હોય, ઘણા બધા શાસ્ત્રો ભણેલા હોઈએ, સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ હોય, અને સાંખ્ય, યોગ વગેરે બધા યોગનું અનુષ્ઠાન જીવનમાં હોય, એટલે 12 ગુણો હોય તો પણ એનાથી કંઈ ભગવાનની આરાધના થઈ જાય છે એવું નથી. ન આરાધનાય હિ ભવન્તિ પરસ્ય પુંસઃ, જે પુરુષોત્તમ છે, પરમ પુરુષ છે એની આરાધના માટે આટલા 12 ગુણોથી સંપન્ન કોઈ હોય તો પણ એ પર્યાપ્ત નથી. પરંતુ ભક્ત્યા તુતોષ, ભગવાનને સંતુષ્ટ કરવાનો એકાંતિક એટલે કે નિશ્ચિત ઉપાય,
ભક્તિ હોય તો ભગવાન સંતુષ્ટ થાય જ. એટલે હૃદય કમળમાં જો ભક્તના હૃદય કમળમાં જો ભક્તિ હોય, સાચો પ્રેમ હોય, સમર્પણ હોય તો ભગવાન સંતુષ્ટ થાય જ છે. ગજયુથ પાય એટલે ગજયુથ એટલે જે ગજરાજ જે છે ગજેન્દ્ર, એનું ઉદાહરણ આપે છે કે ગજેન્દ્રમાં 12માંથી એકે ગુણો હતા નહીં. એની તો યોની એટલે કે ગજરાજ તામસ યોની કહેવાય. ધન વગેરે પણ કંઈ નહોતું, છતાં પણ ભગવાન સમર્પણથી સંતુષ્ટ થયા હતા. એના માટે ઉદાહરણ આપે છે. એટલે કે આટલા બધા ગુણો હોય કે ન હોય, પરંતુ ભક્તિ હોય તો ભગવાન સંતુષ્ટ થાય જ. એટલે એવું કહે છે કે ધન, અભિજન, રૂપ વગેરે ત્યારે જ શોભે જો આપણા હૃદયમાં ભક્તિભાવ હોય. ભક્તિ એટલે સમર્પણ. ધન પણ જો પરમેશ્વરને સમર્પણ કરવામાં ઉપયોગી હોય તો એ શોભે. સ્વાર્થીનું ધન કોઈ દિવસ શોભતું નથી. જે પરોપકારી છે એનું જ ધન શોભે. સ્વાર્થી હોય એનો અભિજન જે છે, અભિજન એટલે ઉત્તમ કુળમાં જન્મ હોય અને એકદમ અભિમાન ધરાવતો હોય, હું ઉચ્ચ કુળમાં જન્મેલો છું. દક્ષ પ્રજાપતિ કહે કે આવી રીતે બ્રહ્માજીના માનસ પુત્ર છું, અમારું ગોત્ર આવી રીતે આ ઉત્તમ છે વગેરે, પરંતુ અભિમાન હતું, અહંકાર હતા તો જરા પણ એ શોભે નહીં. એટલે કે નામ, ભગવાનનું નામ જે છે એ આવી રીતે નામનું ઊંધું છે માન. એટલે કે અભિમાનને ઉલટું કરનારું છે. એટલે ભગવાન નામનું સંકીર્તન કરીએ, ભગવાન નામનું સ્મરણ કરીએ, ભગવાનનું આવી રીતે ભક્તિભાવ ધારણ કરીએ તો એ આપણામાં જે માન રહેલું છે એને ઉલટાવી નાખે છે, અમાન કરે છે. વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર આટલું બધું કેમ મહત્વ છે કે આપણામાં જે માન છે, અભિમાન છે, કોઈ પણ આમાંથી કોઈ પણ અભિમાન હોય એને દૂર કરનારું છે દરેકે દરેક નામ. એટલે જે માનને નિર્મૂળ કરે એને નામ કહેવાય. તો ભગવાન નામ સંકીર્તન ઘણું જ અગત્યનું છે. તો ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથ પાય. એટલે કે બીજા પણ 12 ગુણો કહેવામાં આવેલા છે ઘણા બધા આચાર્યોએ કે આટલા 12 ગુણો શોભે કોઈ પણ માણસમાં, પરંતુ એ 12 ગુણોમાં જો આવી રીતે ભક્તિ ના હોય તો એ શોભતા નથી. એ ત્રીજા શ્લોકમાં કહે છે વિપ્રાદ્વિષદ ગુણયુતાદરવિંદનાભ પાદારવિંદ વિમુખાચ્વપચમ વરિષ્ઠમ મન્યે તદર્પિત મનોવચને હિતાર્થ પ્રાણમ ગુણાતિ સકુલમ નતુ ભૂરિમાનઃ. દ્વિષડ એટલે કે ષડ એટલે 6 અને દ્વિ એટલે 2 એટલે 12 ગુણો થી યુક્ત કોઈ સાત્વિક આવો બ્રાહ્મણ હોય, વિપ્રાત એટલે કે 12 ગુણોથી યુક્ત એવો કોઈ બ્રાહ્મણ હોય, પરંતુ જે અરવિંદ નાભ એટલે પદ્મનાભ ભગવાનના પાદારવિંદથી વિમુખ હોય. એટલે કે ભગવાનના ચરણ કમળની ભક્તિથી જે વિમુખ હોય, ભલે ને ઉપરના 12 ગુણો હોય એવો બ્રાહ્મણ, પરંતુ જે ભગવાનના ચરણ કમળની ભક્તિથી વિમુખ હોય એના કરતાં તો હું શ્વપચમ વરિષ્ઠમ, ચાંડાળને શ્રેષ્ઠ વરિષ્ઠ માનું છું કે જેણે મને તદર્પિત મનો વચને હિતાર્થ. એટલે કે જેણે પોતાના મન, વચન અને ઇહા એટલે કે ચેષ્ટા એટલે કે કાયા, એટલે મન, વચન અને કાયાથી થતા દરેક કર્મો તદર્પિત જેણે ભગવાનને અર્પણ કરેલા છે એને હું એવા શ્વપચને હું વધારે શ્રેષ્ઠ માનું છું. એવું કેમ? પ્રાણમ પુનાતિ સકુલમ નતુ ભૂરિમાનઃ. તો આ 12 ગુણોનું જે અભિમાન છે ને એનો ભાર માથે લઈને ઓલો બ્રાહ્મણ ફરે છે, એટલે ભૂરિમાનઃ મોટો ટોપલો લઈને ફરે છે કે હું આવી રીતે આટલા 12 ગુણો ધરાવું છું. પણ એટલે એ જરાય શોભતો નથી, પોતાના કુળને, પ્રાણને પણ એ પવિત્ર કરતો નથી. પરંતુ જે શ્વપચ છે, જેણે પોતાના મન, વચન અને કર્મોને આવી રીતે ભગવાનને સમર્પિત કર્યા છે, ભગવાનને સમર્પણ યુક્ત જીવન છે જેનું, 4થા અધ્યાયમાં તદ્બુદ્ધયસ્તદાત્માનઃ તન્નિષ્ઠાસ્તત્પરાયણાઃ વગેરે જે કીધું છે કે ભગવાન નિષ્ઠ, ભગવદ પરાયણ જીવન હોવું એ જ મનુષ્યનું મનુષ્યત્વ છે. એટલે કે આપણામાં આ મનુષ્ય દેહ ધારણ કરેલો છે એ ચરિતાર્થ થયો ક્યારે કહેવાય કે જ્યારે તદર્પિત એટલે કે ભગવાનને અર્પણ થાય, આપણી વાણી ભગવાનને અર્પણ થાય, આપણા વિચારો, મન ભગવાનને અર્પણ થાય,
હૃદય ભગવાનને અર્પણ થાય તો એ પવિત્ર થાય છે. પ્રાણમ ભુનાતિ સકુલમ નતું ભૂરીમાન. ભૂરી એટલે કે અનેક પ્રકારનું આવી રીતે અભિમાન ધરાવનાર હોય એ શોભતો નથી. અને જે આવી રીતે ભગવાનને અર્પિત છે, જેનું સમગ્ર વ્યક્તિત્વ એ પોતાના કુળને અને પ્રાણને એટલે કે પોતાના જીવનને પવિત્ર કરે છે. એટલે 3 શ્લોકો થયા. એટલે કે ભગવાનની એટલે મનુષ્યની શ્રેષ્ઠતા અહીંયા સ્વપચને શ્રેષ્ઠ કીધો છે 12 ગુણો ધરાવનાર બ્રાહ્મણ કરતાં. મનુષ્યની શ્રેષ્ઠતા કઈ રીતે ગણવી જોઈએ? મનુષ્યના કર્મોથી, મનુષ્યના ગુણથી, મનુષ્યની જાતિથી કોઈ દિવસ મહાન થવાતું નથી. ઈશ્વરને સમર્પણ કરવાથી મહાન થવાય છે. એટલે સમર્પણ હોવું એ મહાનતાનો માપદંડ છે. એટલે કોને મહાન ગણવો આપણે? તો ભાઈ ભગવાનના હૃદયમાં જેને ભગવાન માટે ભક્તિભાવ છે, કંઈ સમર્પણ છે, તો એ મહાન કહેવાય. એટલે મહાન બનવાનો પ્રયત્ન કરવાનો નથી. કંઈક કરવાથી મહાન થવાય ને એવું એકે વર્ણન ભગવદ્ ગીતામાં કે ક્યાંય શાસ્ત્રોમાં નથી. માણસને મહાન બનવું છે, મોટા બનવું છે, બીજા કરતાં આમ થોડોક ચઢિયાતા બનવું છે. તો ચઢિયાતા બનવા માટે કંઈ વધારે ભણે, વધારે ધન ભેગું કરે, વધારે આવી રીતે સુંદરતા ભેગી કરે, કંઈક ને કંઈક આ 12 ગુણો જે છે ને એમાં વધારો કરવાનો પ્રયત્ન કરે, પરંતુ એ શોભે નહીં. એના કરતાં સમર્પણ એટલે ભેગું કરવાથી નહીં, પરંતુ સમર્પિત કરવાથી જે કરવાનું છે કર્તવ્ય, નોકરી ધંધોથી માંડીને જે આપણું કર્તવ્ય હોય, માતા પિતા દાદા દાદી જે કર્તવ્ય હોય એ કર્તવ્ય દ્વારા જે કરવાનું છે જ કરવાનું છે. આ કર્તવ્ય દ્વારા ભગવાન પ્રસન્ન થાય, ભગવાન સંતુષ્ટ થાય એવી ખાલી ભાવના આપણે જાળવીએ તો સમર્પણ થયું કહેવાય. એટલે કે આ હું મારી ઈચ્છાથી કરું છું, મેં ધાર્યું છે માટે કરું છું એવું પણ નહીં. ભગવાનને સમર્પિત કરવું, સમર્પણ વગેરેની ઘણી બધી વાતો આવી. એટલે સમર્પણ કરવું એટલે આ કામ, આ કર્તવ્ય, માતા તરીકેનું, પિતા તરીકેનું, પુત્ર પત્ની ભાઈ વગેરે તરીકેનું જે કર્તવ્ય છે એ ઈશ્વરે મને સોંપેલું છે. એટલે ઈશ્વરે મને આજ્ઞા આપી છે. મને મન થયું ને ચલો આ કામ કરીએ એવું નહીં, તો પછી એમાં અભિમાન જ આવે. મને મન થયું આજે સત્કર્મ કરું, આજે દાન કરું, આજે આટલા જપ કરું, એટલે આપણે માનીને આપણે કરીએ તો એ અભિમાન જ. ગમે તેવું સત્કર્મ હોય અભિમાન જન્માવે, પરંતુ આના દ્વારા ઈશ્વર પ્રસન્ન થાય છે. અને એના સર્વાત્મા ભગવાન પ્રિયતા, આના દ્વારા સર્વાત્મા એટલે કે સર્વના હૃદયમાં જે બિરાજમાન છે એ પરમાત્મા પ્રસન્ન થાવ. ભગવાને જ આજ્ઞા કરી છે, ભગવાનની જ શક્તિ સામર્થ્ય છે અને ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ. કર્મનું ઈશ્વરાર્પણ થયું કહેવાય અને ફળનું ઈશ્વરાર્પણ. આ કર્મ દ્વારા જે ફળ મળે, મેં એકલા મહેનત કરીને એટલે આટલું થયું છે. ફળનું ઈશ્વરાર્પણ કરવું એટલે શું? ફળને આમ ઈશ્વરને સોંપી દેવું એટલે ફળ વગરનું, જેને કહેવાય શું કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે કે નિષ્કામ કર્મ એટલે શું? કંઈ ફળની ઈચ્છા નહીં રાખવાની, આવો અર્થ નથી. ફળની ઈચ્છા વગરનું કર્મ એને નિષ્કામ કર્મ નથી કીધું. ફળની ગણતરી, ભાઈ આ કર્મ કરીશું, ભાઈ આટલા ટકા લાવવા છે, આટલે એક્ઝામમાં અહીંયા કોલેજમાં વગેરેમાં એડમિશન મેળવવું છે, ફળની ગણતરી તો થવી જ જોઈએ. જે કરીએ એમાં ફળની ગણતરી થવી જ જોઈએ. સારામાં સારું ફળ આનાથી મળે એની ગણતરી થવી જોઈએ. પરંતુ જે ફળ મળે ને એ ઈશ્વર પાસેથી આવે છે. ઈશ્વર પાસેથી આવે છે એટલે મારા અને સમગ્ર જીવોના સમગ્ર ભૂત, સમગ્ર વર્તમાન, સમગ્ર ભવિષ્યની ગણતરી કરીને એ આપે છે. એટલે ફળમાં જ્યારે પ્રસાદ બુદ્ધિ હોય તો ફળનું ઈશ્વરાર્પણ થયું કહેવાય. મેં મહેનત આટલી કરી હતી ને આટલા જ ટકા કેમ આવ્યા, આટલા જ માર્ક કેમ આવ્યા, આટલું જ આવું કેમ થયું, હું રોટલી બનાવું તો ફૂલવી જ જોઈએ. એટલે એ પ્રમાણે આને ફળ ઉપરનો માલિકી ભાવ કહેવાય. ફળના માલિક બનીએ. જે ફળ મળે એનાથી પોતાને આપણે માપીએ. એટલે રોટલી ફૂલે તો હું સફળ, અને રોટલી ના ફૂલે, ચવડાઈ જાય, કડક થઈ જાય જે હોય તો એનાથી હું નિષ્ફળ. એટલે કે વ્યવહારમાં જે ઘટનાઓ ઘટે એનાથી આપણે પોતાને માપીએ, એના માલિક બનીએ, એના માટે પોતાને જવાબદાર ગણીએ. એના કરતાં ભાઈ ઈશ્વરી હરી ઈચ્છા હતી, આપણે તો હરિને પ્રસન્ન કરવા માટે રોટલી કરી દઈ. એટલે કે જે ફળ મળે છે એનાથી પોતાને માપીએ નહીં
એટલે કે એના ઉપરનો માલિકી ભાવ ન રાખીએ અને ફળમાં પ્રસાદ બુદ્ધિ હોય, એને ફળનું પણ ઈશ્વર અર્પણ થયું કહેવાય. અહીંયા મન્યે તદર્પિત, ભગવાનના અર્પણની સમર્પણની ઘણી વાતો આવી રીતે ભાગવત શાસ્ત્ર ભક્તિના બધા ગ્રંથોમાં હોય છે. સમર્પણ એટલે શું, એટલે એનો આપણે ખાસ ભાવ સમજ્યા. કર્મ અને ફળનું સમર્પણ કરવાનું છે. કર્મ કરતી વખતે ઈશ્વરની આજ્ઞા છે, ઈશ્વરના સામર્થ્યથી થઈ રહ્યું છે અને ઈશ્વરની પ્રસન્નતા માટે થઈ રહ્યું છે. આ ત્રણ ભાવ હોય ને જ્યારે પણ એનું ફળ મળે ત્યારે જે હોય સર્વજ્ઞ અને હિતેચ્છુ છે ભગવાન, એટલે એમણે પૂરી ગણતરી કરીને આ ફળ મને આપેલું છે. જે ફળ સુખ દુઃખ સફળતા નિષ્ફળતા એવો કોઈ હું એના ઉપર નિર્ણય ન બાંધું, અભિપ્રાય ન બાંધું, પરંતુ એ ઈશ્વરનો પ્રસાદ છે અને એના ઉપર માલિકી ભાવ ન રાખવું. એટલે આ પ્રમાણે સમર્પણથી જ મહાન થવાય છે. આપણી મહેનતથી મહાન થવાય એવું નથી. મહેનત તો ભગવાનને પ્રસન્ન કરવા માટે હોવી જોઈએ. એટલે કીધું પ્રાણમ પુનાતિ સકુલમ નતુ ભૂરિમાનઃ. એટલે ભગવાનની ભક્તિ કે ભગવાન માટે જેટલું સમર્પણ હોય એનાથી શ્રેષ્ઠ થવાય છે, મહાન થવાય છે. એટલે મહાન બનવાનો પ્રયત્ન કરીએ એના કરતાં ડાપણભરી વસ્તુ એ છે કે જે કરીએ એ ભગવાનને સમર્પિત કરી દઈએ. એમાં આચાર્યો છે ને જે વ્રજવાસીઓ બધા એ ઉદાહરણ આપે કે પર્વતની તળેટીમાં રહેલું તાડનું ઝાડ ગમે તેટલું ઊંચું થવાનો પ્રયત્ન કરે, પરંતુ પર્વતની ટોચ ઉપર રહેલા તણખલા કરતાં એ નીચું જ રહેવાનું છે. હું ગમે તેટલો મહાન બનવાનો પ્રયત્ન કરું, આ કરું તે કરું બધું કરું, પરંતુ જે મહાન છે પોતે એ તણખલું જે છે એ જે ટોચ ઉપર એટલે કે સૌથી શિખર ઉપર બિરાજમાન છે, એ શિખર ઉપર બિરાજમાન છે એના કરતાં નીચું જ રહેવાનું છે. તો મહાન બનવાના પ્રયત્ન કરવા કરતાં જે મહાન છે એને જ સમર્પિત થઈ જઈએ તો આ મહાન બનવાનો પ્રયત્ન ના કરવો પડે. એટલે ડાપણભરી વાત એ છે કે જે મહાન છે, ઈશ્વર છે, આવી રીતે સર્વાત્મા છે, એને જે સમર્પિત થઈ જઈએ તો આપણે આપણી જે મહાન બનવાની જે ઘેલછા છે ને એનાથી નિવૃત્ત થઈ જઈએ. એટલે હવે આ બહુ સુંદર એક ચોથા શ્લોકમાં પ્રહલાદજી 5 વર્ષના પ્રહલાદજી છે આટલી સુંદર વસ્તુ કહી રહ્યા છે. ખરેખર નૈવાત્મનઃ પ્રભુરયં નિજલાભપૂર્ણઃ માનં જનાદ વિદુષઃ કરુણો વૃણીતે યદ્યજ્જનો ભગવતે વિદધીત માનં તચ્ચાત્મને પ્રતિમુખસ્ય યથા મુખશ્રી. ચલો, સમર્પણની બધી બહુ વાત થઈ. કર્મ પણ ભગવાનને સમર્પણ કરીએ, ફળ પણ ભગવાનને સમર્પણ કરીએ. ભગવાન આટલા બધા જીવો છે, બધા ભક્ત બની જાય, ભગવાનને બધું સમર્પણ કરે તો પછી ભગવાન બધું રાખે ક્યાં? ઘણી વાર બધી એવી શું આપણે કંઈક ફંક્શન હોય તો બધી ભેટ સોગાદો એટલી બધી આવે કે ઘરમાં મૂકવાની જ જગ્યા ના હોય. તો બધું લોકો બધા ભગવાને પ્રહલાદને ચિંતા થઈ, ભગવાન તમે બધું રાખશો ક્યાં? અમે બધું આટલું બધું તમને સમર્પણ કરીશું, અમારા દરેક કર્મ કાયિક વાચિક માનસિક બધા ભાવો ભગવાન તમને સમર્પિત કરીશું, તો ભગવાન તમે આમ બધું મેનેજ કઈ રીતે કરશો? એટલે પછી એનો જવાબ કહે છે કે ભગવાન તો પૂર્ણ કામ છે, એમને પોતાના માટે તો કંઈ જોઈતું નથી. પોતે તો આનંદ સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ આત્માનું જ્ઞાન પણ છે. એટલે ભક્તો જે કંઈ ભેટ સોગાદો વગેરે ટૂંકમાં કંઈક સમર્પણ કરે એનાથી ભગવાન આમ ભોળવાઈ જાય, આમ શું કહેવાય, ખુશામત ખુદા કો ભી પ્યારી હોતી હૈ, આમ ભગવાનની સ્તુતિ વગેરે બધું કરે તો આમ ભગવાનને બહુ ગમે વગેરે એવી કોઈ સંભાવના નથી. તો પછી એ બધી ભગવાનને સમર્પણ કરેલાનું થાય છે શું? તો ઉદાહરણ આપે છે દર્પણનું. આપણને તિલક કરવું હોય તો આપણે દર્પણ સામે રાખીએ અને પછી આમ સરસ તિલક કરીએ છીએ. દર્પણ ના હોય, અરીસો ના હોય તો આપણે ગમે ત્યાં તિલક થઈ જાય. એટલે બિંબ અને પ્રતિબિંબ, તો બિંબ રૂપ ભગવાન છે અને પ્રતિબિંબ જે છે એ જીવ છે. એટલે જીવ શું કરે છે, પોતાને જરાક આમ સરસ બધું આમ શણગાર કરવો છે વગેરે, તિલક કરવું છે, વસ્ત્ર આભૂષણ વગેરે, ટૂંકમાં ઠાઠમાઠ એકદમ સરસ બનવું છે. તો ડાયો માણસ શું કરે, એટલે કે ભક્ત શું કરે, પોતાને જરાક વસ્ત્રાભૂષણ અલંકાર વગેરે બધું ધારણ કરવું છે, તિલક ધારણ કરવું છે, તો શું કરે છે એ અહીંયા કીધેલું છે કે ડાયો માણસ શું કરે.
જો દર્પણમાં જોઈને તિલક કરીએ છીએ ત્યારે હકીકતમાં તિલક આપણે દર્પણમાં દેખાતા પ્રતિબિંબને કરીએ છીએ. આપણને તો આપણું કંઈ ચહેરો કપાળ દેખાતું હોતું નથી. એટલે આપણે તિલક જે દર્પણમાં દેખાય છે ને એ કપાળમાં કરીએ છીએ. એટલે દર્પણમાં દેખાતા કપાળને આપણે તિલક કરીએ છીએ. થાય છે ક્યાં તિલક? આપણા મૂળ કપાળ ઉપર થાય છે. એટલે દર્પણમાં જોઈને જે કરીએ છીએ એ હકીકતમાં સમર્પિત થાય છે આપણા મૂળ બિંબભૂત જે ચહેરો છે એને. તો બિંબ રૂપે ભગવાન છે, અંદર જે દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે એ છે જીવ. હવે દરેક માણસ જ્યારે પોતે પ્રયત્ન કરે સુંદર બનવાનો વગેરે, મહાન બનવાનો વગેરે, તો હવે આપણે જો પ્રતિબિંબ રૂપ જીવને સુંદર બનાવવો છે, પ્રતિબિંબ રૂપ જે જીવ છે એને તિલક કરવું છે, બધા અલંકાર વસ્ત્રાભૂષણ ધારણ કરવા છે, તો આપણે જે અરીસો છે ને એમાં એક તિલક કરીએ, અરીસામાં જ આમ હાર પહેરાવીએ, તો શું થાય? અરીસામાં જ આમ તિલક કરીએ, અરીસામાં હાર પહેરાવીએ, અરીસાને બધા શણગાર કરીએ તો શું થાય? જે બિંબ આપણો ચહેરો છે એ તો દેખાય જ નહીં, ઢંકાઈ જાય ને. એટલે જીવ પોતે જો સુંદર બનવાનો, મધુર બનવાનો, વાહન બનવાનો પ્રયત્ન કરે, એટલે દર્પણમાં જ બધું કર્યા કરે તો ભગવાન ઢંકાઈ જાય. એના કરતાં ડાપણભરી વસ્તુ શું છે? બધું ભગવાનને અર્પણ કરીએ ને, ભગવાન પોતે કંઈ રાખવાનો જ નથી, એ બધું જીવને મળવાનું જ છે. એટલે ભગવાનને અર્પણ કરીએ તો બધું જીવને જ મળી જાય છે. એટલે એ અહીંયા વસ્તુ પ્રહલાદજીએ કેટલું સુંદર ઉદાહરણ આપેલું છે. નૈવાત્મન પ્રભુ અયમ નિજ લાભપૂર્ણ. આ પ્રભુ જે છે એ નિજ લાભપૂર્ણ, પોતાના આનંદ સ્વરૂપથી પરિપૂર્ણ છે. ભગવાનને કંઈ જરૂરિયાત નથી, કોઈ માગણી નથી. એટલે કે ભગવાનની એવી માગણી નથી કે જીવો મને કંઈક સમર્પણ કરે વગેરે વગેરે. એવી પોતાના માટે પ્રભુને કોઈ જ પ્રકારની માગણી નથી. એટલે નિજ લાભ પૂર્ણ છે. છતાં પણ એ જનાત એટલે કે માણસો વડે અવિદુષ એટલે કે જે અજ્ઞાની સામાન્ય માણસો છે એનું માનમ વિદધિ કરુણ વૃણીતે. વૃણીતે એટલે વરણ કરે છે, સ્વીકારે છે. કરુણ એટલે કે કરુણા સાગર છે. અત્યંત કરુણા એટલે ભગવાનનો જે સ્વભાવ છે ને એ કરુણા છે, પ્રેમ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે ભગવાનનું. એટલે સ્વરૂપ અને સ્વભાવ એ બે વસ્તુમાં ફરક એ છે કે સ્વરૂપ એટલે જે પારમાર્થિક સ્વરૂપ છે, સતચિત અને આનંદ સ્વરૂપ છે, આપણું પોતાનું મૂળભૂત એને કહેવાય. પરંતુ એ જ્યારે વ્યવહારમાં અભિવ્યક્ત થાય ત્યારે કેવા હોય એને સ્વભાવ કહેવાય. તો આનંદ ભગવાનનું સ્વરૂપ છે અને પ્રેમ ભગવાનનો સ્વભાવ છે, કરુણા ભગવાનનો સ્વભાવ છે. એટલે આનંદ સ્વરૂપ ભગવાન જ્યારે વ્યવહાર્ય બને ને ત્યારે પ્રેમાળ હોય, કરુણામય હોય. એટલે કરુણા વ્યક્ત થાય, આપણને અનુભવાય. આનંદ તો એનું મૂળ સ્ત્રોત છે. જેમ સમુદ્ર જે છે ને એમાં આપણને કંઈ એનો ફાયદો ના થાય, આપણને તો નદી રૂપે આવે ત્યારે પાણીનો ફાયદો થાય. એ રીતે આનંદ સ્વરૂપ ભગવાન આપણને ફાયદો કઈ રીતે કરે કે એ ભાઈ પ્રેમાળ હોય, કરુણામય હોય સ્વભાવ એનો. તો એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને આનંદ સ્વરૂપ પ્રેમ રૂપે, કરુણા રૂપે અભિવ્યક્ત થાય. સત સ્વરૂપ બધાનો સ્વીકાર કરવા દ્વારા અભિવ્યક્ત થાય. આપણા ઈષ્ટ દેવતા હોય કે અહીંયા આગળ આપણે કહી શકીએ ભાઈ આજે આ ભૂલ થઈ ગઈ, આજે આ મારાથી જુઠ્ઠું બોલાઈ ગયું, આજે મારાથી બરોબર સેવા નથી થઈ તારી, આજે હું મોડો ઉઠ્યો છું. આવું ક્યારે હોય? આપણે કોઈ આપણા સ્વજનોને આવું ના કહી શકીએ મારાથી આજે આવું થયું. આપણે બસમાં પાકીટ ચોરી જાય ને તો એ ઘરે કોઈને કહીએ નહીં કે મારું આજે આવું થયું છે. કેમ નથી કહેતા? પપ્પાને કહેવાય આપણું મારું આટલે પાકીટ ચોરાઈ ગયું તો બીજો લાફોય પડે કદાચ. એટલે આપણો સ્વીકાર થયો છે કે નહીં ને એવી ધાસ્તી છે હજી જાણે કે. પણ પરમાત્મા પાસે કેમ આપણે બધું કહી શકીએ છીએ આપણા ઈષ્ટ દેવતા પાસે કે મારી ગમે તેવી મર્યાદા હોય, મારી ગમે તેવી મોટી ભૂલ છે ને છતાંય મારો સ્વીકાર કરશે. એટલે સત સ્વરૂપ જે છે ને એ સર્વના સ્વીકાર રૂપે વ્યવહારમાં સ્વભાવ રૂપે અભિવ્યક્ત થતું હોય છે. અને ચિત્ત સ્વરૂપ આપણા સત, ચિત્ત અને આનંદ સર્વના જે મર્યાદાઓનો સ્વીકાર, વિશેષતાઓના સ્વીકાર રૂપે સત સ્વરૂપ
પ્રેમ કરુણા રૂપે આનંદ સ્વરૂપ પ્રગટ થાય. અને ચિત્ત સ્વરૂપ જે છે આપણામાં જે કંઈ પણ આવી રીતે સમર્પણનો ભાવ વગેરે ભગવાન માટે જાગે છે ને એ ચિત્ત સ્વરૂપની જ અભિવ્યક્તિ છે. તો આ પ્રમાણે શું હતું? હા, કરુણ વૃણીતે એટલે ભગવાનને પોતાને તો નિજ લાભ પૂર્ણ છે, પોતાને કંઈ જોઈતું નથી, છતાં પણ સામાન્ય બધા લોકો પાસેથી માનમ એટલે કે ભેટ સોગાદ વગેરે સમર્પણ, ટૂંકમાં બધું વૃણીતે એટલે સ્વીકારે છે, એનું વરણ કરે છે, એને સ્વીકારી લે છે. યદ્યજ્જનો ભગવતે વિદધીત માનમ, જે લોકો પાસેથી જન એટલે કે જે લોકો જે કંઈ પણ વસ્તુ ભગવાનને વિદધીત ભગવાનને સમર્પિત કરે, એના ઉપર આધાન કરે, એ બધુંમાં અને બધું સમર્પણ તચ્ચ આત્મને એ બધું એ દરેક માણસને પોતાને મળી જાય છે. કઈ રીતે? પ્રતિમુખસ્ય યથા મુખશ્રી એટલે મુખશ્રી એટલે મુખની જે કંઈ પણ આપણે તિલક વગેરે શોભા વધારવી હોય એ પ્રતિબિંબને આપોઆપ મળી જાય છે. પછી પ્રતિબિંબને થોડો વધારે પાવડર વગેરે લગાડવાની જરૂર હોય? આપણે તો અહીં લગાડી દીધો, પછી તો પ્રતિબિંબને મળી જ જાય ને. એવી રીતે ભગવાનને જો સમર્પિત કરીએ તો જીવને આપોઆપ મળી જ જવાનું છે. એટલે પોતે સુંદર થવાનો પ્રયત્ન કરીએ અને ભગવાનને સુંદર કરવાનો પ્રયત્ન કરીએ તો આપણને આપોઆપ મળી જવાનું છે. દર્પણના ઉદાહરણ દ્વારા આવો પ્રહલાદજી બહુ સુંદર રીતે અભિવ્યક્ત કરે છે સમર્પણના ભાવને. આપણે દર્પણને સુંદર બનાય કરવાનો પ્રયત્ન કરીએ છીએ, દર્પણમાં બધું આમ તેમ લગાડીએ અને આ કરીએ તો બિંબ જ ઢંકાઈ જાય. એટલે જ પોતાને આવી રીતે સુંદર મહાન બનાવવાના પ્રયત્નમાં પ્રભુ જે છે ને એ ઢંકાઈ જાય છે. એના કરતાં સાચું ડાપણ એ છે કે બધું જ સમર્પણ ભગવાનને કરીએ તો જીવને આપોઆપ જ એ બધું મળવાનું છે. એટલે જીવે વિશ્વસ્ત થવાની જરૂર છે કે સમર્પણથી જ ભગવાનની આવી રીતે સાચી સેવા થાય અને સમર્પણ દ્વારા જ એ બધું એનો લાભ મને મળવાનો છે. ભગવાનને કહીશું, ભગવાન તમે જ બધું કરનારા છો, એટલે કે કર્તૃત્વનું અભિમાન કે જે હોય એ ભગવાનને સમર્પિત કરીએ તો ભગવાનની શોભા વધવાની છે અને આપણને અમરતાનો લાભ મળવાનો છે. સમુદ્ર મંથન લીલાનું એ જ રહસ્ય છે. વિષપાન લીલા જે છે કે શું હતું? વિષ શંકર ભગવાને આવી રીતે ગળામાં ધારણ કર્યું તો વિષને પચાવી શકે એવું કોઈ આ જગતમાં છે નહીં. વિષ માત્ર ને માત્ર શંકર ભગવાન બચાવી શકે છે. કેમ? કારણ કે કર્તૃત્વનું જે અભિમાન છે એ વ્યષ્ટિ જીવ એને સાચવી શકે એમ નથી. એટલે ભગવાનને સમર્પિત કરીએ તો ભગવાનની શોભા વધે છે અને આપણને અમરતાનો લાભ થાય છે, અમૃત મળે છે. તો એવું આ સુંદર કીધું. હવે એટલે સ્તુતિ કરવા માટેની જે કંઈ પણ જે ભૂમિકા છે એ પ્રહલાદજીએ આવી રીતે સમજાવી. અને માટે તસ્માત એટલે કે માટે હવે સ્તુતિ કરવા માટે મને પૂરેપૂરી યોગ્યતા વગેરે ધારણ થઈ છે, એટલે હવે હું સ્તુતિ કરું છું. એ પ્રમાણે તસ્માદહં વિગત વિક્લવ ઈશ્વરસ્ય સર્વાત્મના મહિ ગૃણામિ યથા મનીષં નીચો જયા ગુણ વિસર્ગમનુપ્રવિષ્ટઃ પૂયેત યેન હિ પુમાન અનુવર્ણિતેન. તસ્માત અહમ ઉપરના 4 શ્લોકોમાં બધી ભૂમિકા રચી અને માટે હું વિગત વિક્લવ ઈશ્વરસ્ય સર્વાત્મના મહિ ગૃણામિ. ઈશ્વરસ્ય સર્વાત્મના એટલે બધા પ્રયત્નપૂર્વક એકદમ મન વચન કર્મથી પૂરેપૂરા ઉત્સાહથી પૂરેપૂરા જોશથી ભગવાન ઈશ્વરસ્ય મહિ ગૃણામિ ઈશ્વરના મહિમાનું ગુણગાન કરું છું. ઈશ્વરના મહિમાનું ગુણગાન તો થોડુંક આમ બળપણ હોય, તાકાત હોય, ઉત્સાહ હોય વગેરે. આવી રીતે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ એવું નહીં. આમ આપણે ભગવાનનું ગુણગાન ગાવાનું હોય તો સર્વાત્મના પૂરેપૂરી તાકાતથી આમ એવી રીતે આખા કડીગામમાં સંભળાય ને એવી રીતે જાણે કે એમ સર્વાત્મના બધી તાકાતથી બધા જોશથી એવી રીતે. વિગત વિક્લવ આમ 2 હાથ ઊંચા કરીને છે ને શું હતું? હરિશરણમ એટલે સનકાદી મુનિ કહે છે કે જાણે કે શું 2 હાથ હસ્તમ ઉદ્ધૃત્ય ઉચ્યતે
કે એક નારાયણ જ શરણ છે વગેરે વગેરે એક સુંદર શ્લોક છે, બહુ પ્રસિદ્ધ છે. ચાલો વાંધો નહીં. સર્વાત્મના એટલે એ અર્થ છે પૂરેપૂરા ઈચ્છાથી, વિગત વિક્લવ એટલે કોઈ પ્રકારની શંકા વગર એકદમ સ્વસ્થ આશ્વસ્ત થઈને કે ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને કાનબાન છે કે નહીં, જરાક સંભળાય છે ઓછું સંભળાય છે એવું બધું છે કે નહીં, ના કોઈ પ્રકારની શંકા રાખ્યા વગર તસ્માદ અહમ વિગત વિક્લવ એટલે આવી રીતે શંકા રાખ્યા વગર, સંદેહ રાખ્યા વગર પૂરેપૂરું વિશ્વસ્ત થઈને ભગવાનના મહિમાનું હું ગુણગાન કરું છું. યથા મનીષમ એટલે કે મારી જેવી બુદ્ધિ છે એવી. 5 વર્ષના બાળકની શું બુદ્ધિ હોય, પરંતુ મારે જેમ કે બાળક હોય કાલી ગેલી ભાષામાં બોલે તો પણ મમ્મી પપ્પાને તો બહુ સારું લાગે, અત્યંત પ્રસન્ન થાય. હા બધા જેમ જેમ બૂમો પાડતો હોય નાનું બાળક, એ છે ને બીજાને બોલતા એકબીજા જોડે વાતો કરતા જુએ. નાનું બાળક ભાકોડિયા ભરતું હોય અને કે આ બધા એકબીજા સાથે વાતો કરે છે, હું વાતો કરું એટલે એમ કરીને બધો દેખાડો કરે, હા એમ બધું બોલે. તો એ બોલે તો કેવું બધાને તો સારું જ લાગે એમ. યથા મનીષમ બાળક બુદ્ધિપૂર્વક જે કંઈ ભગવાનની સ્તુતિ કરીશ એ ભગવાન એનાથી પ્રસન્ન થવાના જ છે. નીચ એટલે હું અત્યંત અસુરકુળમાં નીચ જાતિમાં જન્મેલો છું, પ્રહલાદજી કહે છે. છતાં અને વળી અજા શબ્દ છે. અજા શબ્દ માયા માટે વપરાય છે, જે જન્મેલી નથી. જન્મેલી નથી એટલે જેનું કોઈ કારણ નથી. અવિદ્યા કહો, માયા કહો, એ અજ્ઞાન કહેવાય ને કે એ જન્મેલું નથી, એને જન્માવનાર કોઈ નથી અને એનું કોઈ કારણ નથી, પહેલેથી છે. આમ ઘણીવાર એવું કહેવાય ને કે ઓલું બધા પૂછે છોકરાઓ, ભાઈ મરઘી પહેલી આવી કે ઈંડું પહેલું આવ્યું, ગોટલી પહેલાં આવી કે આંબો પહેલાં આવ્યો? તો આપણે એનો શું જવાબ કે પહેલાં કયું? તો બંને એક સાથે કલ્પાયા છે. સ્વપ્નમાં પિતા અને પુત્ર આવી રીતે જતા હોય રસ્તામાં, તો આપણો સ્વપ્ન હોય પિતા પુત્ર વગેરે જતા હોય, તો પિતા અને પુત્ર બેમાંથી પહેલાં કોણ આવ્યું? સ્વપ્નમાં પિતા અને પુત્ર બંનેની ઉંમર એક સરખી જ હોય, એક સાથે જ બંને કલ્પાયા છે. એમાં થોડા વર્ષો પિતા હોય પછી પુત્ર આવે એવું નથી હોતું. આપણા સ્વપ્નમાં દાદા દાદી બધા હોય અને આપણી ઉંમર દાદા દાદીની જેટલી ઉંમર હોય ને એટલી જ આપણી ઉંમર હોય, એક સાથે બંને કલ્પાયા છે. એટલે અહીંયા બંનેનું કારણ એટલે પૌત્રનું અને દાદાનું બંનેનું કારણ શું છે? આ અજા એટલે કે જે જન્મેલી નથી ને એવી અવિદ્યા કે માયા, કે માયાને લીધે જ આ બધું ગુણ વિસર્ગમ અનુપ્રવિષ્ટ ગુણ સત્વ રજસ તમસ વગેરે 3 ગુણોનું જે વિસર્ગ એટલે સૃષ્ટિ એટલે કે જગત, સંપૂર્ણ આ 3 ગુણોની જે સૃષ્ટિ છે એમાં માયાને લીધે હું કલ્પાયેલો છું. એટલે આવી રીતે અસુરકુળમાં જન્મેલો છું, માયાના લીધે સત્વાદી ગુણોનું આ જે જગત છે એમાં આવી રીતે પ્રવેશેલો છું. એ માયાને લીધે પ્રવેશેલો છું તો પવિત્ર કઈ રીતે થવાય? પૂયેત યેન હિ પુમાન અનુવર્ણિતેન. પૂયેત એટલે પવિત્ર થાય છે, પાવન થાય છે. પુમાન એટલે કે આપણા જેવા મનુષ્યો બધા ઈશ્વરસ્ય મહી અનુવર્ણિતેન, તો ભગવાનના મહિમાનું ગુણગાન કરવા દ્વારા, એનું વર્ણન કરવા દ્વારા જ આમ જે માયાના જગતમાં પ્રવેશેલા આપણે બધા પવિત્ર થવાય છે. એટલે તસ્માદ એટલે ભગવાન એક તો કેવળ ભક્તિથી પ્રસન્ન થાય છે, ગુણો જાતિ કર્મ વગેરેથી નહીં. અને ભગવાન પ્રત્યે પ્રગટ કરવામાં આવેલું સન્માન સમર્પણ વગેરે ભક્તને જ પાછું મળે છે. આપણે જે રોજ આ દર્પણનું ઉદાહરણ તો રોજ યાદ કરવા જેવું છે. દર્પણને જે સમર્પિત કરીએ હકીકતમાં બિંબને સમર્પિત થતું હોય છે. બિંબને મળવા દ્વારા આપણને પ્રતિબિંબને જ એનો લાભ મળે છે. એટલે ભગવાનના મહિમાનું ગાન થાય એવી બુદ્ધિ નથી મારી. નીચ એટલે કે નીચ એટલે કે અસુરકુળમાં જન્મેલો છું અને માયા દ્વારા 3 ગુણોના જગતમાં પ્રવેશેલો છું. એટલે મારામાં કોઈ એવી મારી બુદ્ધિમાં એવી કોઈ મહાનતા નથી, છતાં પણ વર્ણન કરું છું. એટલે આવું જ વર્ણન આ શિવ મહિમામાં પણ કયો છેલ્લે શ્લોક છે ને, વચ કૃષ પરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વચેદમ. કૃષ પરિણતિ એટલે કે અત્યંત કૃષ એટલે કે અત્યંત આવી રીતે
મારી બુદ્ધિ અત્યંત કૃશ છે, એમાં કંઈ મહાનતા નથી. કૃશ પરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વચ ઇદમ, એટલે કે મારું આ જે ચિત્ત છે એ અત્યંત ક્લેશથી, અત્યંત બધી મર્યાદાઓથી, ઉપાધિની ઘણી બધી મર્યાદાઓ છે એનાથી યુક્ત છે. ક્વચ તવ ગુણ સીમોલ્લંઘિની શશ્વતવૃદ્ધિ, અને ક્યાં આપણો ગુણોની સીમાને પાર કરનારો મહિમા. એટલે સુંદરતા સૌંદર્ય એક ગુણ હોય તો સૌંદર્ય રૂપી ગુણોની સીમા, એટલે દરેકે દરેક ગુણની સીમાને ઉલ્લંઘીને સ્થિત છે આપનો મહિમા. એટલે બહુ વધીને કેટલું સુંદર હોઈ શકે કોઈ, તો કે સુંદરતાની જે સીમા હોય ને એના કરતાં વધારે સુંદર ભગવાન છે. માધુર્ય, તો માધુર્યની જે સીમા હોય ને એના ઓળંગીને ભગવાનની મધુરતા છે. એટલે કે ક્યાં આપણા દરેકે દરેક ગુણોની સીમાને ઉલ્લંઘીને સ્થિત આપનો મહિમા, કે ક્યાં મારી બુદ્ધિ, ક્યાં મારું ચિત્ત જે આટલા ક્લેશથી યુક્ત છે. એટલે બુદ્ધિ જ્યારે પોતાની મર્યાદા સ્વીકારે ત્યારે અને ક્યાં આપણો મહિમા એ રીતે ઇતિ ચકિત મમંદી કૃત્યમામ ભક્તિ રાધા. એટલે જ્યારે બુદ્ધિ શાંત થાય, બુદ્ધિ પોતાની મર્યાદા સમજે ને ત્યારે ભક્તિને આ મોકળું મેદાન મળી જાય છે. ત્યારે ભક્તિ દેવીએ જ જાણે કે આ 32 શ્લોકોનું જે શિવ મહિમનું સ્તોત્ર છે એ સીધું ભગવાનને અર્પણ કરી દીધું. એટલે હું ભગવાનને સમર્પણ કરતા અચકાતો હતો કે મારી ક્યાં બુદ્ધિ, મારું ચિત્ત કેવું ક્લેશથી ભરેલું છે અને ક્યાં આપણો મહિમા છે. આનાથી ભગવાનનું મહિમા સ્તુતિગાન બરોબર થયું હશે કે નહીં એની ચિંતા હોય. ભગવાનની પૂજા કરીએ ને ત્યારે બરોબર છે કે નહીં, ભાઈ લાલાને જરા પાણી, જરા હવે શિયાળો થયો થોડું હૂંફાળવું જોઈએ વગેરે વગેરે. એકદમ ગરમ ના ચાલે. એટલે આપણને જરા ટેન્શન હોય કે ભાઈ બધા દ્રવ્યો પવિત્ર શુદ્ધ છે કે નહીં, પાણી, દૂધ વગેરે નૈવેદ્યમાં કે ઓલું મીઠું બીઠું વધારે પડ્યું નથી, જરા બધા દ્રવ્યો બરોબર છે કે નહીં એની ચિંતા હોય. અને જ્યારે બુદ્ધિને આ બધી ચિંતા, એટલે બુદ્ધિ નમ્ર, ભગવાન હવે તું સાચવી લેજે બધું એમ કહી દઈએ ત્યારે બુદ્ધિ પોતાની મર્યાદા સ્વીકારી લે ત્યારે ભક્તિ છે ને બધું સમર્પિત કરી દે. પછી ભક્તિને મોકળું મેદાન મળી જાય છે. એવું અહીંયા કહે છે. હું તો અત્યંત આવી રીતે ઉગ્ર જાતિમાં જન્મેલો છું, માયાના ગુણોનો પ્રભાવ છે મારા ઉપર. એટલે જ્યારે પોતાની મર્યાદા બુદ્ધિ સ્વીકારે છે ત્યારે પછી ભક્તિને મોકળું મેદાન મળે છે. અને એ આવી રીતે ભગવાનના મહિમાનું પોતાની બુદ્ધિ અનુસાર, યોગ્યતા અનુસાર ગુણગાન કરે છે. પોતાના પ્રયત્નથી બંધાય એવા નથી ભગવાન, જીવના પ્રયત્નથી. કૃષ્ણ ભગવાન એમ કહે છે કે માયાદેવી હવે તો આ તમારું ક્ષેત્ર નથી, તમે મથુરામાં આવજો, આ તો ભક્તિનું ક્ષેત્ર છે. અહીંયા ભક્તિને જ એનો ખેલ કરવાનો, એટલે પછી કૃષ્ણ ભગવાન બંધાઈ જાય છે. હવે અહીંયા ભગવાન નૃસિંહ ભગવાનનો જે અવતાર છે એનું રહસ્ય અહીંયા કહે છે. સર્વે યમી વિધિકરાસ્તવ સત્વધામ્નઃ બ્રહ્માદયો વયમિવેશન ચોદ્વિજંતઃ ક્ષેમાય ભૂતય ઉતાત્મ સુખાય ચાસ્ય વિક્રીડિતં ભગવતો રુચિરાવતારૈઃ. તો નૃસિંહ ભગવાન હિરણ્યકશિપુનો વધ થઈ ગયો છે છતાં પણ અત્યંત ક્રોધાયમાન છે. આ બ્રહ્માજી વગેરે બધા ડરી ગયા છે કે હવે અમને શાંત કોણ કરે. એટલે પ્રહલાદજીને આગળ કરે છે. એટલે એક તો આપણે એક રહસ્ય એ છે કે અસુર જે છે એ હણાઈ ગયો છતાં પણ હજી ક્રોધનો ત્યાગ કેમ નથી કર્યો. અને આ બધા બ્રહ્માજીને બધા એક શ્લોકમાં સ્તુતિ કરી છે. કેટલા બધા એક શ્લોકમાં સ્તુતિ કરીને જતા રહ્યા છે.
છતાંય હજી ક્રોધ શાંત ના થાય, લક્ષ્મીજીથી પણ નથી થતો, અને એક પ્રહલાદજીથી ક્રોધ શાંત કઈ રીતે થયો એ પણ બહુ મોટું રહસ્ય છે. એટલે ક્રોધ ચાલુ જ કેમ છે, હજી આમ બધા એમની સામે જતા બધા ડરે છે ખરા. એટલે પ્રહલાદજી જરાક શાંત કરવા માટે આ બધું કહે છે. સર્વે યમી હિ અમી, એટલે આ બધા વિધિકરાહ એટલે આપના આજ્ઞાંકિત સેવકો છે. અહીં જે બધા એક એક શ્લોકમાં સ્તુતિ કરીને ગયા, સિદ્ધો, ચારણો, હિરણ્યકશિપુએ જે લોકો ઉપર ત્રાસ ગુજારેલો, એટલે બધાના રાજાઓને વશ કરેલા હતા. એટલે મનુષ્યોમાં જે રાજા હોય, ચક્રવર્તી સમ્રાટ હોય, એ પણ એનો સેવક હોય. દેવોનો જે રાજા હોય એ પણ એનો સેવક હોય. સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, દિક્પાલો, બધા પિતૃઓને જે પિતૃલોક હોય એનો પણ જે મુખ્ય હોય એ આવી રીતે સેવક હોય. એટલે પિતૃઓને જે શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે થાય ને સીધું હિરણ્યકશિપુ ખાઈ જાય. દેવોને જે આહુતિ આપવામાં આવે એ બધી હિરણ્યકશિપુ ખાઈ જાય. દિક્પાલોને પણ જે સમર્પણ થતું હોય, કોઈ સૂર્યને અર્ઘ્ય આપે તે અર્ઘ્ય હિરણ્યકશિપુ લઈ લે. એટલે આવી રીતે એટલો બધો ત્રાસ હિરણ્યકશિપુએ ગુજાર્યો હતો, એટલે ભગવાન આટલા બધા ક્રોધિત થયેલા છે. આપણે ખાલી વર્ણન વાંચીએ ને એણે શું શું કર્યું હતું તોય હલી જવાય એવું છે હિરણ્યકશિપુનો ત્રાસ. એટલે આવા જે છે એટલે ભગવાન અત્યંત ક્રોધિત થયેલા છે. હવે શાંત કઈ રીતે, આટલો બધો ક્રોધ હતો ભગવાનને, શાંત કઈ રીતે કરવા? તો અહીંયા પ્રહલાદજી કહે છે સર્વે યમી, આ બધા બ્રહ્માજીથી માંડીને જે બધા છે બધા સત્વધામ્ન, આપના આ સત્વગુણી જે ધામ છે, સત્વ સ્વરૂપ જે છે આપનું, એના વિધિકરા અત્યંત સેવકો જ છીએ. એટલે અને એ આપનાથી ડરી રહ્યા છે. ઉદ્વિજંત એટલે ડરી રહ્યા છે. બ્રહ્માદિ દેવો અમારી જેમ આપના સેવકો જ છે, અમે પણ આપના સેવકો જ છીએ, અને છતાં પણ એ લોકો ડરી રહ્યા છે. ભગવાન તમે અવતાર શેના માટે ધારણ કરો છો? નૃસિંહ જે વગેરે બધા છે. ક્ષેમાય ભૂતયે ઉત આત્મસુખાય ચ અસ્ય, એટલે ક્ષેમાય એટલે કે સમગ્ર લોકના કલ્યાણ માટે, ભૂતિ એટલે સમૃદ્ધિ વગેરે, અથવા તો જે આપણી પાસે સિદ્ધિ સમૃદ્ધિ હોય એનું રક્ષણ થાય એવો પણ અર્થ ટીકાકારોએ કરેલો છે. એટલે ભૂતિ એટલે આમ સમૃદ્ધિ, તો સમગ્ર લોકની સમૃદ્ધિ માટે. સમૃદ્ધિ કઈ રીતે થાય? સમૃદ્ધિ એટલે આપણે અભ્યુદય વગેરે શબ્દથી કહીએ છીએ. કેમ કે આપણે નાના હતા ત્યારે સ્કૂલે જતા હતા, સ્કૂલે કઈ રીતે જતા હતા? આપણે બહુ પહેલાં ચાલતા જતા હતા. પછી પપ્પાએ સાયકલ લઈ લીધી તો સાયકલ લઈને જતા હતા. એની પહેલાં બસમાં જતા હતા. પછી ધીમે ધીમે સાયકલ આવી. પછી 10મા 12મામાં ઘણું બધું ભણવાનું હોય તો નાનું સ્કૂટર લઈ લીધું. પછી કોલેજમાં ગયા, પછી બાઇક લીધું. હવે જ્યાં ભણવાનું જ છે, પરંતુ પહેલાં ચાલતા જતા હતા, પછી બસમાં ગયા, પછી સાયકલ આવી, પછી નાનું સ્કૂટર આવ્યું, બાઇક આવ્યું વગેરે વગેરે. એ પ્રમાણે આને સમૃદ્ધિ કહેવાય. કે લક્ષ્યની પ્રાપ્તિ માટે આપણું સાધન ઉત્કૃષ્ટ થતું જાય એને સમૃદ્ધિ કહેવાય. એટલે લક્ષ્યની પ્રાપ્તિ જે કંઈ પણ હોય એના માટેનું આપણું સાધન જે હોય એ ધીમે ધીમે ઉત્કૃષ્ટ થતું જાય એને ભૂતિ વગેરે કીધેલું છે. ભાઈ ધન પ્રાપ્તિ કરવી છે તો ધન પ્રાપ્તિ કરવી છે તો નોકરી ધંધો જે લૌકિક ઉપાય છે આપણે કરીએ છીએ. હજી વધારે ધન જોઈતું હોય, ચલો ઘણી બધી મેનેજમેન્ટ કરવાનું છે, પુત્ર વગેરેનું જે ભવિષ્ય છે એના માટે પણ કંઈક આપણે સેવિંગ વધારવું છે, તો લૌકિક ઉપાય તો કરીએ છીએ, પણ હજી વધારે સેવિંગ વધારવું હોય તો ભાઈ અલૌકિક ઉપાયો, વેદ શાસ્ત્ર આચાર્યો વગેરેને આપણે પૂછીએ કે ભાઈ થોડુંક વધારે હજી ધન જોઈએ છે સેવિંગ માટે. એમણે કીધું શ્રી સુક્તમનો પાઠ કરો, લક્ષ્મી પૂજન વગેરે કરો, તો આપણે એ પાઠ કર્યો થોડુંક. એટલે આપણું ધન પ્રાપ્તિનું સાધન જે છે ઉત્કૃષ્ટ થયું. પછી થોડું ધન પ્રાપ્ત થયું તો એનાથી આપણે પાછું શ્રી સુક્તમનો હોમ કરીએ વગેરે, નવચંડી વગેરે, દેવીની આરાધના, દેવીની કૃપાથી પ્રાપ્ત થયું છે. એટલે જે આપણું ધન પ્રાપ્તિનું જે સાધન છે એ વધારે ને વધારે ઉત્કૃષ્ટ થતું જાય એને સમૃદ્ધિ કીધેલી છે. તો ભૂત એટલે કે ભગવાન આપણો અવતાર શેના માટે છે? સમગ્ર લોકના ક્ષેમ કલ્યાણ માટે છે, સમૃદ્ધિ માટે છે. ધર્મનું સ્થાપન થાય ને તો સમૃદ્ધિ આવે. હકીકતમાં ધર્મથી પ્રાપ્ત થયેલી સમૃદ્ધિ બહુ લાંબુ ટકે નહીં.
એટલે ક્ષેમાય ભૂતયે એટલા માટે કીધું છે કે ભગવાન આવે ને તો ધર્મનું સ્થાપન થાય અને બધા પોતપોતાનું કર્તવ્ય કર્મ આવી રીતે કરે ને તો સમૃદ્ધિ આવે જ. એટલે ક્ષેમાય ભૂતયે ઉત આત્મસુખાય અને સર્વને પરમ પુરુષાર્થ જે મોક્ષ છે એની પ્રાપ્તિ થાય. એટલે કે આત્મસુખ, સર્વને સુખી કરવા માટે, આત્માનંદની પ્રાપ્તિ થાય એના માટે ભગવાન આપ અવતાર લો છો. વિક્રીડિતમ એટલે કે આપણે ક્રીડા કરો છો. રુચિરાવતારૈ અત્યંત રુચિર સુમધુર એવા અવતારો ધારણ કરીને ભગવાન આપ ક્રીડા કરો છો, જેથી સમગ્ર લોકનું કલ્યાણ થાય, સમગ્ર લોકમાં સમૃદ્ધિ આવે અને બધાને આત્માનંદ પ્રાપ્ત થાય. વ્રજમાં ભગવાન અવતરવાના હતા તો બધા સુખી થઈ ગયા હતા. એટલે આપના રુચિરાવતારૈ આપ આવું કરો છો, તો પછી શા માટે અત્યારે નૃસિંહ રૂપે પ્રગટ થઈને કાર્ય સંપન્ન થઈ ગયું છે તો પણ આપે ક્રોધ ચાલુ રાખેલો છે? એટલે આપનો અવતાર ક્ષેમ માટે હોય, ભૂતિ માટે હોય, સુખ માટે હોય, આવી રીતે ક્રોધિત કરીને બીજાને ડરાવવા માટે ના હોય, એવું પ્રહલાદજી આવી રીતે નૃસિંહ ભગવાનને કહી રહ્યા છે. અને માટે હવે ગમે તે થાય ભગવાન તમે તમારો ક્રોધ શાંત કરો, એવી 7મા શ્લોકમાં પ્રાર્થના કરે છે. તદ્યચ્છ મન્યુમસુરશ્ચ હતસ્ત્વયાદ્ય મોદેત સાધુરપિ વૃશ્ચિક સર્પહત્યા લોકાશ્ચ નિર્વૃતિમિતા પ્રતિયંતિ સર્વે રૂપમ નૃસિંહ વિભયાય જના સ્મરંતિ. તદ યચ્છ એટલે કે તમે એના ઉપર નિયંત્રણ કરો. મન્યુ એટલે ક્રોધ. મન્યુ સૂક્ત એક વેદમાં, ઋગ્વેદમાં મન્યુ સૂક્ત છે. એટલે મન્યુ સૂક્તમાં એવું કીધું છે આપણાથી કંઈક ઓલું જુઠ્ઠું બોલાયું હોય, કંઈક અપ્રામાણિક વર્તન થયું હોય તો એટલે એના પાપ કર્મબંધનથી છૂટવા માટે મન્યુ સૂક્ત છે. એટલે કે આ ક્રોધે, મને ક્રોધ જન્મ્યો હતો ને એટલે ક્રોધે આ કામ કર્યું છે, મેં નથી કર્યું ભગવાન, એવું મન્યુ સૂક્ત છે. ક્રોધનું એક સૂક્ત છે. ક્રોધમાં આવીને આવું જુઠ્ઠું બોલાયું, ક્રોધમાં આવીને આવું થયું હતું, ભગવાન મેં કંઈ નથી કર્યું. આ મન્યુ એટલે કે ક્રોધે બધું કરેલું છે એવું. તદ્યચ્છ મન્યુ, હે ભગવાન, હે નૃસિંહ ભગવાન, તમે આ મન્યુ આપના ક્રોધને હવે શાંત કરો, નિયંત્રિત કરો. કેમ ક્રોધને શાંત કરો? અસુરશ્ચ હતઃ, આ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરવા માટેનું, હત્યા માટે આપે અવતાર ધારણ કરેલો, એ તો થઈ ગયું છે, એ કાર્ય સંપન્ન થઈ ગયું છે. ત્વયા અદ્ય, આપના વડે આ અસુરનો હનન થઈ ગયું છે. મોદેત સાધુ અપી વૃશ્ચિક સર્પ હત્યા, એટલે વૃશ્ચિક અને સર્પ રૂપી જે બીજાને ડંખ મારે એવો જે આ હિરણ્યકશિપુ મહાન અસુર હતો, એ બીજા બધાને આવી રીતે પીડા પહોંચાડતો હતો. તો એના હણવાથી આવી રીતે સાધુ બધા સજ્જનો વગેરે બધાને આમોદ એટલે કે આનંદ થયો છે. એટલે આખા બધા ત્રણેય લોકને શાંતિ થઈ છે, અસુર હણાઈ ગયો છે. લોકાશ્ચ નિર્વૃતિમિતા, નિર્વૃતિ એટલે આનંદ. સંપૂર્ણ લોકના બધા જ જે મનુષ્યો છે, જીવો છે, એ બધા આનંદને પામેલા છે. પ્રતિયંતિ સર્વે, આનંદને પામેલા છે. અને ભગવાન બહુ તો ચલો આ બધી કોઈ દલીલો આપ ના સાંભળો. ભગવાનનો અવતાર શેના માટે થાય? જીવોને ભય મુક્ત કરવા માટે. અને તમે અત્યારે શું કરો છો? ઉલટાને ભયભીત કરો છો. એટલે રૂપમ નૃસિંહ, હે નૃસિંહ ભગવાન, તમારું આ રૂપ, એટલે કોઈકને ડર લાગતો હોય ને તો એ ભગવાનના નૃસિંહ રૂપની જો આવી રીતે ધ્યાન કરે ને તો ડર જતો રહે. એટલે કે ભગવાન તમારું આ નૃસિંહ રૂપનું સ્મરણ કરીને લોકો નિર્ભય બની ગયા છે, હવે તમે શાંત થાઓ, એવું પ્રહલાદજી અહીંયા કહી રહ્યા છે કે આ મન્યુ એટલે કે ક્રોધ વગેરે જે છે એને પણ શાંત કરો. એટલે હિરણ્યકશિપુ જે હતો વિશ્વ વિજયી બની ગયો હતો. એણે એવું મંદરાચળના પર્વત ઉપર આવી રીતે ગુફામાં એટલું બધું દારૂણ તપ કરેલું કે બધાને એણે વશમાં કરી દીધા હતા. જો ભગવાને ક્રોધ કેમ ચાલુ રાખેલો છે એનું કારણ અહીંયા બધું સમજાવે છે. સમસ્ત દિક્પાલો, લોકો, દેવો, અસુરો, મનુષ્યો, ગંધર્વો, આટલું તો નહીં, બધા જ જીવોના જે અધિપતિ હોય ને, એટલે કે ગરુડ, સર્પ, ગાય, ભેંસ, બધા જેટલા પણ બધા જીવો છે, પશુ અને પક્ષીઓના બધા રાજાઓ એના સેવક બની ગયા હતા.
એટલે સીધો ભૂત પ્રેત પિશાચ ચારણ વિદ્યાધરો ઋષિ મુનિઓ પિતૃઓ રાક્ષસો બધાના રાજાઓને એણે જીતી લીધા હતા અને વશમાં કર્યા હતા. એટલે લોકપાલોની શક્તિ અને સ્થાન પણ છીનવી લીધું હતું. વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞો કરે એ બધી દક્ષિણા પોતે લઈ લે હિરણ્યકશિપુ. બધી આહુતિ પોતે ખાઈ જાય અને સાથે દ્વીપોમાં એનું અખંડ રાજ્ય હતું. એટલા માટે ભગવાન આટલા બધા ક્રોધિત થયેલા છે. હિરણ્યકશિપુની સેવા કઈ રીતે કરતા હતા? ધરતી ખેડાયા વગર જ એને અન્ન શાકભાજી બધું આપી દેતી હતી કે આ ખેડવા જશે તો મારું શું હાલત થશે. પછી આકાશ વિવિધ રંગોળી બતાવીને એનું મનોરંજન કરતું હતું. જાત જાતના રંગ ધારણ કરે અને એનું મનોરંજન કરે. સમુદ્ર જાતે જ અનેક બધા રત્નોની એને ભેટ આપતો હતો. પિતૃઓ વગેરે શ્રાદ્ધ પિંડદાન વગેરે બધું લઈ લેતો હતો. આવું બધું હતું. હવે એણે દેવોનો દ્વેષ કર્યો, વેદનો દ્વેષ કર્યો, ગાય બ્રાહ્મણ સાધુ ધર્મ અને ભગવાનનો દ્વેષ કર્યો છે. સૌથી મોટી ભૂલ હિરણ્યકશિપુની એ ભગવાનનો જે પરમ મહાત્મા ભક્ત પ્રહલાદ જે છે એનો દ્રોહ કર્યો છે. એને બહુ હેરાન કરેલો છે. એટલા માટે ભગવાન ઋષિમાં આટલા બધા ક્રોધિત થયેલા છે. એટલે ભક્ત માટે જ આવી રીતે ભગવાનને આટલો બધો ક્રોધ ધારણ કરેલો છે. નિર્વૈર અને શાંત મહાત્મા એવા પ્રહલાદજી છે એનો દ્રોહ કરેલો છે માટે આટલો બધો ક્રોધ ધારણ કરેલો છે. એટલે બધા કહે છે કે ત્રણેય લોકની પીડા દુઃખ એનું મૂર્તિમંત સ્વરૂપ હિરણ્યકશિપુ હતો. ત્રણેય લોકની જેટલી પીડા છે બધાનો સરવાળો આ હિરણ્યકશિપુ હતો. શું માણસે કેર મચાવ્યો હશે આપણે તો કલ્પના કરી શકીએ નથી. આપણે મહેનત કરીએ અને પગારે લઈ જાય કેવું થાય. એટલે આ લોકો બધા આપણા રસોઈ બનાવીએ બધું લઈ જાય. આ બધું પિતૃઓ અને યજ્ઞોની બધી એ જ વાત કરી. એટલે આટલા પ્રહલાદજી કહે છે નૃસિંહ ભગવાનના સ્મરણથી આપના રૂપના સ્મરણથી જ લોકો ભયમુક્ત થઈ ગયા છે. એટલે માટે ભગવાન હવે ખમ્મા તમે કરો. તો નૃસિંહ ભગવાન પૂછે છે કે તને મારાથી ડર નથી લાગતો? તો તું બીજા કોઈથી ડરે છે ખરો? ચલો મારાથી ડર નથી લાગતો. તને બીજા કંઈથી ભય છે ખરો? તો એ ભયને પણ હું દૂર કરી દઉં પછી શાંત થાઉં. તે પછી પ્રહલાદજી એટલે કહે છે હા મને એક વસ્તુનો ડર લાગે છે ખરો. ભલે તમારાથી નથી લાગતો પણ એક વસ્તુનો ડર લાગે છે. નાહમ એ 8મા અને 9મા બે શ્લોકમાં કહે છે નાહમ બિભેમ્ય જીતતેતિ ભયાનકાસ્ય જિહ્વાર્ક નેત્ર ભ્રુકુટી રભસોગ્રદંષ્ટ્રાદ આંત્રસ્રજઃ ક્ષતજ કેસર શંકુકર્ણાત નિહ્રાદ ભીત દિગિભા દરિભિન્ન ખાગ્રાદ. 5 વર્ષના પ્રહલાદજી આવું બધું બોલી શક્યા હશે. આપણે તો બધું કેટલી પ્રેક્ટિસ કરેલી છે આ શ્લોકને આવી રીતે બોલવા માટે. નિર્રાદ ભીત દિગિભા દરિભિન્ન ખાગ્રાદ. મને આનો ભય નથી લાગતો એવું કહે છે. નાહમ બિભેમિ મને આ વસ્તુનો ભય નથી લાગતો પરંતુ ત્રસ્તોસ્મ્યહમ એમ કે ખાલી આનો ભય લાગે જેવું આગળ કહે છે. તો કોનો ભય નથી લાગ્યો? અજિત હે અપરાજિત નૃસિંહ ભગવાન તે તમારા અતિ ભયાનક હાસ્ય એટલે કે મુખ તમારું જે અતિ ભયાનક આપનું જે મુખ છે આપની જે જીહ્વા છે તો બધું નૃસિંહ ભગવાનના અવતારનું આ જે રૂપ છે ને એનું બધું વર્ણન કરે છે. જીહ્વા કેવી છે કે તલવાર જેવી અત્યંત ચળકતી જીભ છે અને ચારે બાજુ આમ ચાટી રહી છે. પછી અર્કનેત્ર સૂર્ય સમાન અત્યંત લાલ ચોળ આવી રીતે આપના નેત્રો છે. ભ્રુકુટી આમ કોઈ વડીલ દાદા વગેરે અથવા તો ક્લાસરૂમમાં આપણે કંઈક તોફાન કર્યું હોય અને ટીચરની આમ ભ્રુકુટી થાય તો આપણા બધા બાળકો ડરી જાય કે ભગવાનની અહીંયા ભ્રુકુટી આમ આમ કરીને આમ કોની સામે કોણ આવે ને એને પણ પતાય આમ એવી રીતે ભગવાન જોતા હતા નૃસિંહ ભગવાન. એટલે એમની સામે જવાનું કોઈને મન થતું નહોતું. ભ્રુકુટી ભમરો એટલી બધી તીક્ષ્ણ થઈ ગઈ છે. પછી રભસ એટલે અત્યંત ઉગ્ર ચઢેલી ભ્રમર ક્રોધનો આવેગ એને રભસ કહે છે. પછી ઉગ્ર દંષ્ટ્રાત બધા ઉગ્ર જે દાંત છે એ ભગવાનના આંત્ર સ્રજઃ
આંત્ર એટલે આંતરડા, એટલે ભગવાને પેટ ચીરેલું છે હિરણ્યકશિપુનું, આંતરડા જે હતા એની માળા પહેરી લીધી છે. એટલે એ આંતરડા અંતઃસ્રજ ક્ષત, ક્ષત એટલે કંઈ ઘા થયો હોય એ ઘામાંથી જન્મે એટલે લોહી, એટલે ક્ષતજ એટલે લોહી, અને કેસર એટલે કેશવાળી. તો આખી જે આ બધું આંતરડા વગેરે બહાર કાઢ્યા, આખું કેશવાળીને બધું જ લોહી એકદમ લાલચોળ થઈ ગયેલું છે. શંકુકર્ણાદ, આવી રીતે એકદમ ક્રોધિત થાય સિંહ ત્યારે આ કાન એકદમ ઊભા થઈ જાય એકદમ, એટલે શંકુ એટલે અત્યંત તીક્ષ્ણ કાન. ને રાગ એટલે કે એમની જે સિંહનાદ થાય છે એનાથી અત્યંત ભયભીત થયેલા છે દિક્પાલો, અત્યંત દિક્પાલોને દિગ્ગજોને ભયભીત કરનારો સિંહનાદ, અને શત્રુઓને ફાડી નાખે એવા નખના અગ્રભાગમાં એક નખ જ આયુધ હતું નૃસિંહ ભગવાનનું. એટલે અહીંયા પ્રહલાદજી કહે છે કે આપના આવા રૂપથી મને ડર નથી લાગતો, મને ખાલી ડર લાગે છે, એ 9મા શ્લોકમાં કહે છે. આટલું ભયાનક રૂપ છે તોય ભગવાનને કેમ ડર નથી લાગતો પ્રહલાદજીને? આટલું નાનું બાળક હોય તો ગમે તેવી મોટા વડીલની દાદાજીની ધાક હોય. આમાં પહેલાંના જમાનામાં કેવું દાદાજીની એક ધાક રહેતી હતી. આમ એ આવે તો આમ દૂરથી આવતા હોય તો બધા નાના બાળકો ભણવા બેસી જાય, કોઈ તોફાન કરતા હોય તો એ ડાયાડમરા થઈ જાય, ધાક હોય તો. તે પણ અમુક આવી રીતે ટેણીયું હોય નાનું, એ તો દાદાજીને ખભે ચડી જાય ને બધું કરે. એને દાદાજીને ધાકને કશું ના હોય, નાવા નીચવાનો સંબંધ ના હોય એની જોડે. એટલે કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં આવી રીતે ભય હોતો નથી. મેં કીધું ને કે પૂર્ણ સ્વતંત્રતા હોય. એટલે ભક્તને આવી રીતે ભગવાન પાસેથી પૂર્ણ સ્વતંત્રતા મેળવી છે. હું દાદાજીને ખભે ચડી જઈશ ને તો એ મને કંઈ આવી રીતે ગુસ્સે થવાના નથી, એવો વિશ્વાસ હોય ને તો જ ખભે ચડી જાય બાળક. એટલે એ રીતે તો શેનાથી ડરે છે પ્રહલાદ એ કહે છે હવે, ત્રસ્તોસ્મ્યહમ કૃપણવત્સલ દુસ્સહોગ્ર સંસાર ચક્ર કદનાદ ગ્રસતામ પ્રણીતઃ બદ્ધસ્વ કર્મ વિરુષત્તમતેંગ્રિમૂલમ પ્રીતોપવર્ગ શરણમ યવસે કદાનો. આપણે જે આવાહન શબ્દ વાપરીએ છીએ એ ધાતુ છે, અહીંયા હ ને વ જોડાયેલો છે. યવસે કદાનું, એ ભગવાન મને આપના અપવર્ગ શરણમ એટલે કે જે આપના ચરણ કમળમાં ક્યારે બોલાવશો. બહુ સુંદર શ્લોક છે. ત્રસ્તોસ્મ્યહમ, ભગવાન હું ત્રસ્ત છું, ભયભીત છું, એક વસ્તુથી ડરું છું. હે કૃપણ વત્સલ, કૃપણ એટલે દીન, ભગવાન દીનજન ઉદ્ધારક છે, દીન વત્સલ છે, કૃપણ વત્સલ છે. દીનજન એટલે દીનતા. ભક્તિ સંપ્રદાયમાં દીનતા બહુ જ અગત્યનો ગુણ કીધેલો છે ભક્તમાં. દીનતા ઘણી વાર વાત કરેલી છે. દીન હોય ભગવાન મારાથી કંઈ ના થઈ શકે વગેરે વગેરે, એને દીન નથી કીધું. મારામાં કંઈ બુદ્ધિ નથી, મારામાં કંઈ શક્તિ નથી, મારામાં કોઈ ગુણો નથી. એટલે પોતાની મર્યાદા ભગવાનને કહે કરવી એને દીનતા નથી કીધી. મારામાં જે સામર્થ્ય, મારામાં જે મર્યાદાઓ છે અને જે વિશેષતાઓ છે એ બધું ભગવાન તમારી કૃપા છે. એટલે કે મારામાં જે અલ્પતા છે, સામર્થ્ય, અલ્પ સામર્થ્ય છે, એ ભગવાન તમારો જ સંકલ્પ છે, અને જે કંઈ પણ વિશેષતા છે એ પણ ભગવાન તમારો જ સંકલ્પ છે. એટલે હું આ ના કરી શકું એવું નહીં, ભગવાન તમે ઈચ્છો ને તો થઈ શકે. એટલે કે મારાથી થયું છે એવું નહીં, મારાથી નથી થયું એવું પણ નહીં. જે હનુમાનજીને બધા આવ્યા સીતાજીની ભાળ લઈને, અંગદને બધા આખી ટોળકી, ત્યારે સુગ્રીવ પૂછે છે તમે સીતાજીની ભાળ લઈ આવ્યા? હા અમે તો લઈ આવ્યા. એવું નથી કીધું કોઈએ. શું કીધું? પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ જન્મ હમારે સુફલ ભાઈ. ભગવાનની કૃપા થઈને અમારો જન્મ સફળ થયો. હા અમે તો જોઈ આવ્યા ક્યાં છે ને બધે આવી રીતે લંકામાં છે ને અશોક વાટિકામાં છે, એવું કોઈએ કીધું નથી. પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ જન્મ હમારે સુફલ ભાઈ. ભાઈ ભગવાનની કૃપા થઈ ને એટલે બધું થઈ ગયું. એટલે આને દીનતા કહેવાય. દીનતા કે હનુમાનજીમાં તાકાત નહોતી એવું નથી. એટલે દીનતા કોને કહેવી? ભક્તિ સંપ્રદાયમાં પોતાની મર્યાદાઓ કહે કરવી એને દીનતા નથી કીધી. પ્રભુ કી કૃપા એટલે કે આપણામાં જે કંઈ પણ શક્તિ, સામર્થ્ય કે મર્યાદા છે એ ભગવાનનો સંકલ્પ છે, એ
એવું આપણે સમજીએ તો દીનતા કહેવાય. એટલે દીન વત્સલ છે ભગવાન, કૃપણ વત્સલ છે, દીન વત્સલ. હે દીન વત્સલ ભગવાન, હું ત્રસ્ત છું, અત્યંત ભયભીત છું. કોનાથી? દુસ્સહોગ્ર સંસાર ચક્ર કદનાથ. એ સંસાર ચક્રમાં કદનાથ એટલે પીસાવાથી હું અત્યંત ભયભીત છું. કેવું છે? સંસાર અત્યંત દુસ્સહ છે, એટલે કે સહન કરવો, સંસારનો તાપ સહન કરવો અત્યંત કઠિન છે. એ કોઈનાથી સહન થાય એવો નથી. એટલે દુસ્સહોગ્ર, ઉગ્ર સંસાર, અત્યંત ઉગ્ર છે અને દુસ્સહ છે. એટલે સહન થાય એવો નથી અને અત્યંત ઉગ્ર છે. એવા સંસાર ચક્રમાં પીસાવાથી, ફસાઈ જવાથી ગ્રસતામ પ્રણીત, એટલે કે જે પીસાઈ રહ્યા છે એવા બધા લોકો આપને શરણાગત થાય છે અને એટલા માટે એ નિર્ભય બની જાય છે. એટલે સંસાર ચક્રમાં પીસાવાથી જ હું માત્ર ડરું છું. એક તો ઉગ્ર કુળમાં જન્મેલો છું અને એવી રીતે આ સંસાર ચક્રમાં પોતાના કર્મોથી બંધાયેલો છું. બધા સ્વકર્મભિ, પોતાના જે કર્મો છે, પૂર્વેના જે કંઈ કર્મો કરેલા છે એનાથી આ કુળમાં જન્મ થયો છે, એનાથી હું બંધાયેલો છું. કંઈ આપની ભક્તિ થઈ શકશે હંમેશ માટે એવું પણ મને ખબર નથી. મારા કર્મો મને ક્યાં લઈ જાય, ભલે અત્યારે આપની સ્તુતિ કરું છું, આપ પ્રગટ થયા છો, પરંતુ મારા કર્મો મને ક્યાં લઈ જાય ને એ ખબર નથી. પ્રારબ્ધનો પવન ક્યારે કઈ બાજુ ફૂંકાય કે આપણને લાગતું હોય હજી સંસારને દાવાનળ સાથે સરખાવવામાં આવે છે, દવાગ્નિ. એટલે દાવાનળ એટલે શું કે જંગલમાં જ્યારે આગ લાગે ને ત્યારે કોઈ સ્થાન સુરક્ષિત ના કહેવાય કે અહીં બેસી, દાવાનળ તો છેક ત્યાં છે ને, અહીં રહીએ તો વાંધો નહીં, અહીંયા કંઈ આગ પહોંચવાની નથી. ના ના, પ્રારબ્ધનો પવન સંસારમાં ક્યારે ફૂંકાય ને તે ત્યાં અત્યંત દૂર રહેલી જે અગ્નિ છે ને સીધી અહીં આવી જાય. એટલે સંસાર ચક્રને દાવાનળ કેમ કીધો છે કે એમાં પ્રારબ્ધનો પવન જો ઉલટી દિશામાં ફેંકાયો તો ભક્ત આ બધું ભજન ક્યાંય જતું રહે ને, ભગવાન ક્યાંય આપણાથી વિમુખ થઈ જાય. આ હિરણ્યકશિપુ બધા પાર્ષદો જ હતા ને, તોય એકમાત્ર અપરાધ, એટલે શું, મહાત્માઓનો અપરાધ, મહાત્માઓની કૃપા, નારદજીની કૃપા થઈ તો પ્રહલાદ ને ધ્રુવ ને બધા તરી ગયા. પણ એ જ મહાત્માઓ સનકાદી વગેરેનો અપરાધ થયો તો બધો ધનોત નીકળી ગયો પાર્ષદોનો. એટલે પ્રારબ્ધનો પવન ક્યારે કઈ બાજુ ફૂંકાય છે ને એ કંઈ ખબર જ નથી. માટે આ સંસાર ચક્રથી હું ભયભીત છું, એમાંથી મને છોડાવો. તો સંસારની ઓલી જે શું ચાકી વગેરે ફરતી હોય તો જે એનો ખૂંટો હોય ત્યાં આપણે રહીએ તો પછી આપણે પીસાવાથી બચી જઈએ. એટલે ચક્ર ફરતું હોય પરંતુ એની જે ધરી હોય એ ધરી સ્થિર હોય, ધરી ફરતી ના હોય. એટલે એ અહીંયા કહે છે સ્વકર્મભિથી બંધાયેલો છું. અને ઉષત્તમ એ પણ સંબોધન છે, કૃપણ વત્સલ પણ સંબોધન છે. ઉષત્તમ એટલે ઉષન એટલે અત્યંત કમનીય અને ઉષત્તમ એટલે અત્યંત કમનીય. અત્યંત કમનીય ભગવાન છે. કઈ રીતે કમનીય? કમનીય એટલે ઈચ્છનીય, વરેણ્ય, તત્સવિદુર વરેણ્યમ. એવી રીતે વરેણ્ય કે એકમાત્ર વરણ કરવા યોગ્ય છે. સંસારમાં આ ચક્રમાં બધું ભમી રહ્યું હોય, આમ આધાર કયો છે જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય? એટલા માટે ઉષત્તમ કીધેલું છે. અત્યંત પ્રિયતમ, આપણા હૃદયમાં જે છે આવી રીતે પ્રિયતમ પરમ પ્રેમાસ્પદ છે એ ભગવાન. આપણું સમગ્ર વ્યવહાર છે, આપણો સમગ્ર પ્રેમ હકીકતમાં ભગવાન માટે જ છે એવું અહીંયા કીધેલું છે ઉષત્તમ શબ્દથી. તે અંઘ્રિમૂલમ, આપણા ચરણ કમળને પ્રીત અપવર્ગ, તે અંઘ્રિમૂલમ અપવર્ગ શરણમ, એટલે કે આપણા ચરણ કમળ જે છે ને એ અપવર્ગ શરણ, અપવર્ગ એટલે મોક્ષ, તો મોક્ષ આપનારું છે. એટલે કે આપણા ચરણ કમળમાં પ્રીત, એટલે કે ભગવાન તમે પ્રસન્ન થઈને આપણા ચરણ કમળમાં મને ક્યારે બોલાવશો. એટલે અહીંયા કીધું કે હું આ સંસાર ચક્રમાં પીસાવાથી અત્યંત ભયભીત છું, ત્રસ્ત છું અને આપને પ્રણીત, આપને શરણાગત છું, મારા કર્મોથી બંધાયેલો છું. એટલે અત્યારે ભલે ડાયડમરી વાતો કરું છું પણ મારા કર્મો મને ક્યાં લઈ જશે એ ખબર નથી. એટલે એક કામ કરો ભગવાન, તમે પ્રીત, સૌથી પહેલાં પ્રસન્ન થાવ, ક્રોધ શાંત કરો અને આપના ચરણ કમળમાં મને બોલાવી લો. એટલે પ્રીત તે અંઘ્રિમૂલમ અપવર્ગ શરણમ કદા નું, એટલે ખરેખર હે ભગવાન ક્યારે તમે મને બોલાવશો
એવી અહીંયા સુંદર પ્રાર્થના કરે છે. અને મોક્ષ સ્વરૂપ એટલે કે આપના ચરણ કમળ જ અપવર્ગ શરણ છે, મોક્ષ સ્વરૂપ છે. ગ્રસતામ એટલે કે અત્યંત ગ્રસદ્ભિ ગ્રસતામ પ્રણીત એટલે ગ્રસત એટલે કે અત્યંત આ બધા અસુર કુળમાં મને તમે જન્મેલો છું મારા કર્મોને લીધે, એટલે ક્યારે આ મન વગેરે જે છે અસુર વૃત્તિઓ ધારણ કરે એ ખબર નથી. આવી જ રીતે જે પ્રહલાદજીએ આવું કીધું ને એવું જ વિભીષણ હનુમાનજીને કહે છે. હનુમાનજી કહે છે ને કે તમે આવી રીતે કઈ રીતે શ્રી હરિની ભક્તિ કરો છો. તો આવી રીતે આ 32 દાંત વચ્ચે જેવી રીતે જીભની હાલત હોય એવી મારી હાલત છે. આ બધા રાક્ષસોની વચ્ચે મારે રહેવું પડે છે. એટલે આવી જ વાત અહીંયા વિભીષણ જેવી જ વાત પ્રહલાદજી અહીંયા કરે છે. તો આગળ તો માટે હું ભગવાન તમારું દાસ્યત્વ જ માંગુ છું. એટલે દાસ્યત્વ એટલે કે દાસપણું માંગુ છું એવું અહીંયા કહે છે 10મા શ્લોકમાં. યસ્માત પ્રિયા પ્રિય વિયોગ સયોગ જન્મ શોકાગ્નિના સકલયો નિષુદહ્યમાનઃ દુઃખૌષધમ તદપી દુઃખમતદ્ધિયાહમ ભૂમન ભ્રમામિ વદ મે તવ દાસ્ય યોગમ. એ સંસારના દુસ્સહ અને ઉગ્ર દુઃખો કયા કયા છે તો એ બધું અહીંયા કહે છે. આગળ જે કીધું ત્રસ્તોસ્મ્યહમ સંસાર દુસ્સહ અને ઉગ્ર, તો સંસારના દુસ્સહ્ય અને ઉગ્ર દુઃખો કયા છે? પ્રિય વિયોગ અને અપ્રિય સંયોગ. ગમે તેવું આપણે જીવન જીવીએ તો પ્રિયનો વિયોગ, પ્રિય વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનો વિયોગ થાય અને અપ્રિયનો સંયોગ થઈ જ જાય. પ્રિયનો એટલે અનુકૂળતા અને પ્રતિકૂળતાનું ચક્ર ચાલ્યા જ કરે. અનુકૂળતા કે સુખ કાયમ માટે બની રહે એવું નથી, અને આવી રીતે પ્રતિકૂળતા પણ કાયમ માટે બની રહે એવું નથી. એટલે કે પ્રિયનો વિયોગ અને અપ્રિયના સંયોગથી જન્મેલો શોક રૂપી અગ્નિ, તે શોકાગ્નિના સકલ યોનિષુ દહ્યમાન. તો બધી જ યોનિઓમાં આ પ્રિય અને અપ્રિયનો સ્પર્શ એટલે કે પ્રિયનો વિયોગ અને અપ્રિયના સંયોગથી જન્મતો શોક બધી જ યોનિઓમાં બધા જીવોને આ દહ્યમાન એટલે કે દજાડે છે. શોકાગ્નિથી બધા જીવો આવી રીતે બળી જ રહ્યા હોય છે. અને દુઃખૌષધમ, ચાલો એને દૂર કરવાનો કોઈક ઉપાય કરે. આપણને માથું દુખતું હોય ને તો ડૉક્ટર પાસે જઈએ તો દવા આપે. એ દવા લઈએ ને તો પેટ દુખે, આપણને અપચો થાય કે કંઈક પેટમાં બળતરા થાય, એસિડિટી થાય. પછી એની દવા લઈએ ને તો કંઈક બીજું કંઈક થાય. એટલે દુઃખ નિવૃત્તિના જેટલાય ઉપાયો લોકો સંસારમાં કરે છે એ તો દુઃખૌષધમ તદપી દુઃખમ, એટલે દુઃખનું ઔષધ જે કંઈ પણ કરીએ છીએ આપણે એનાથી દુઃખ જ જન્મે છે. એટલે કે સુખ પ્રાપ્ત કાયમ માટે સુખ પ્રાપ્ત થાય છે એવું નથી. એવું કેમ છે? અતદ્ધિયાહમ ભ્રમામી, એટલે કે જે હું જે શરીર વગેરે હું નથી એને હું માનીને, અતદ્ધિયા એટલે કે એને હું માનીને સતત ભ્રમણ કરી રહ્યો છું આ સંસારમાં. માટે હે ભૂમન, હે અનંત ભગવાન, તમે મને આપનું દાસ્યત્વ, આપણનું દાસપણું આપો. અમે બધા ભટકી રહ્યા છીએ, ભ્રમામી આવી રીતે ઉપર નીચે બધી અનેક બધી યોનિઓમાં ભટકી રહ્યા છીએ. એટલે જેટલું એટલે અહીંયા પ્રહલાદજી એવું કહે છે. જો ધ્રુવ પ્રહલાદજી 5 વર્ષ નચિકેતા જે આપણે નામ સાંભળ્યું હોય કઠોપનિષદમાં એ પણ 5 વર્ષનો જ છે. એટલે આ પ્રમાણે કુમાર વયનો છે. તો આટલું સુંદર વિવેક હોય આટલા નાના બાળક પાસે. એટલે અહીંયા કહે છે દુઃખૌષધમ તદપી દુઃખમ, દુઃખ નિવૃત્તિના જે કોઈ ઉપાયો કરીએ ને એ ચલો ધન પ્રાપ્તિ માટે આપણે કંઈક દુઃખની નિવૃત્તિમાંથી થોડું ધન વગેરે જોઈએ તો ધન પ્રાપ્તિનો ઉપાય કરીએ, ધન આવે, ધન મળી પણ જાય તો એ માત્ર સુખરૂપ હોય એવું નથી. એ સુખ મળે પણ થોડું થોડું સંસારમાં ભગવાને કેવું સુખ બનાવ્યું છે તે સુખની પાછળ 11 દુઃખ રહેલા જ હોય. એ 11 દુઃખ પાછળ હોય ને એટલે દેખાતા નથી. એટલે ગમે તે હોય, કોઈ પણ સંસારનું એક પણ સુખ લેવા જઈએ તો એની પાછળ 11 દુઃખ ભગવાને મૂકેલા છે. એટલે દુઃખ મિશ્રિત જ સુખ મળે છે હંમેશા. અને
જે સુખને પ્રાપ્ત કરવા જઈએ, સુખ મળે ત્યારે દુઃખથી છોડાવનારું નથી. મેં કીધું માથું દુખવાની દવા લઈએ તો પછી અપચો પેટ દુખે વગેરે કંઈક જે થાય, એટલે દુઃખથી છોડાવનારો કોઈ ઉપાય નથી. દુઃખથી છૂટવા માટે આપણે જે ઉપાય કરીએ એ દુઃખથી કાયમ માટે છોડાવતો નથી. એટલે ધન, સ્વજનો, કર્મો, સિદ્ધિઓ જે કંઈ પણ આપણે ઉપાયો કરીએ, આપણે અમુક કર્મો કરીએ અથવા આપણા મિત્રો હોય, સ્વજનો હોય, એનાથી આપણે લાગણી વગેરે જરૂરિયાતો સંતોષવાનો પ્રયત્ન કરીએ કે સ્વજનો દરેક વખતે આપણી લાગણી સ્વીકારે, સમજે અને એ પ્રમાણે આપણને હૂંફ આપે એવું પણ હોતું નથી. જે કંઈ પણ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એ પણ હંમેશા સુખ આપે એવું નથી. સુખની સાથે દુઃખ લઈને આવે છે અને દુઃખથી છોડાવનારી નથી. સંસારની એક પણ સિદ્ધિ દુઃખથી છોડાવનારી નથી. એ અહીંયા દુઃખૌષધમ તદપી દુઃખમ એવું અહીંયા પ્રહલાદજી કહી રહ્યા છે. એટલે લૌકિક કે અલૌકિક ઉપાયો જે છે એ દુઃખથી છોડાવનારા હોતા નથી. એટલે અહીં પ્રહલાદજી કહે છે કે સંસાર દુસ્સહ્ય અને ઉગ્ર કેમ છે કે એમાં ઈચ્છાનો દાસ હોઉં છું. એટલે કે સંસારમાં રહીએ આવી રીતે તો ઈચ્છાના દાસ બનીને રહેવું પડે છે કે ઈચ્છા જન્મે પછી એને પૂરી કરવી પડે છે. એના કરતાં ભગવાન મારે તો તમારા દાસ બનવું છે, એટલે તવ દાસ યોગ્યમ. એટલે કામનો દાસ બનવું ને એના કરતાં રામનો દાસ બનીએ ને એ વધારે યોગ્ય છે. એટલે મારા ઉપર કૃપા કરો કે હું આવા મારા ઈચ્છાના દાસત્વથી મુક્ત થઈ જાઉં. અસુર કુળમાં જન્મેલા હોય ને, અસુરો કોને કહેવાય? દેવો, અસુરો અને રાક્ષસો. તો દેવો સત્વ પ્રધાન પ્રકૃતિ ધરાવે છે, અસુરો રજસ પ્રધાન પ્રકૃતિ. રજસ ગુણની પ્રધાનતા હોય એટલે સ્વાર્થી પ્રવૃત્તિઓ અને વિષય ભોગની પ્રવૃત્તિઓ વધારે હોય. એટલે આંખ દ્વારા જેને કે વર્લ્ડ ટૂર કરવા જઈએ ને આમ તેમ કંઈક જે બધું ધન વગેરે હોય ને આવી રીતે વધારે ને વધારે જેટલું ધન પ્રાપ્ત થાય ને રાજસ લોકોને એ ક્લબમાં ને આવી રીતે જ વધારે એનો ઉપયોગ કરે ટૂંકમાં. એટલે રજસ પ્રધાન જ્યારે જીવન હોય ત્યારે અસુરો એટલે રજસ પ્રધાન હોય. એટલે ધન કમાય સકામ કર્મો કરવા દ્વારા પણ એ ધન મળે તો આવી રીતે વિષય ભોગ વગેરેમાં એનો ઉપયોગ ખર્ચી નાખે બધું. એટલે આ બધા જે અસુરો હતા બધી તપશ્ચર્યા કરી, હિરણ્યકશિપુ બધાએ બહુ મોટી તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા વાપરી ક્યાં? એ તપશ્ચર્યા કરે ને ત્યાં સુધી ઋષિ મુનિઓ એવા જ લાગે અને અસુરો એવા જ લાગે, પરંતુ તપનું જ્યારે એને ફળ મળે ને ત્યારે ખબર પડે બંને વચ્ચેનો ભેદ. એટલે ઋષિ મુનિઓ કામનાની નિવૃત્તિ માટે તપ કરે છે, અસુરો બધા કામનાની પૂર્તિ માટે તપ કરે છે. એટલે આ પ્રમાણે અને રાક્ષસ એટલે તમસ. એટલે આપણે જે દેવો વગેરે જે છે સત્વગુણ પ્રધાન, અસુરો રજસ ગુણ પ્રધાન અને રાક્ષસ જે છે એ બીજાને હેરાન કરીને સુખી થાય, બીજાને નડીને સુખી થવાનો પ્રયત્ન કરે ને તમસ પ્રધાન પ્રકૃતિ કહેવાય. એટલે દુઃખૌષધમ તદપી દુઃખમ અતદ્યાહમ. અને માટે ભગવાન મારે આવી રીતે આપનું દાસ્યત્વ આપો. તો ભગવાન પૂછે તું મારો દાસ, હું તને દાસ્યત્વ મારું આપીશ તો તું દુઃખોથી મુક્ત થઈ જઈશ? કે હા ચોક્કસ મુક્ત થઈ જઈશ. તારી પાસે બીજો કોઈ ઉપાય હોય તો શોધ. ના ભાઈ, એવો બીજો કોઈ ઉપાય નથી. એ અહીંયા કહે છે સોહમ પ્રિયસ્ય સુહૃદઃ પરદેવતાયાઃ લીલા કથાસ્તવ નૃસિંહ વિરિંચિ ગીતા અંજસ્તિતર્મ્યનુગૃણન ગુણવિપ્રમુક્તઃ દુર્ગાણિ તે પદયુગાલય હંસ સંગ. તો અહીંયા નૃસિંહ એક સંબોધન છે. હે નૃસિંહ ભગવાન પરદેવતાયા, એટલે એ પરમાત્મા આપની પ્રિયસ્ય સુહૃદઃ, એવો હું કે જેણે આવી રીતે જો આપનું દાસ્યત્વ મને પ્રાપ્ત થઈ જાય એવો હું, અત્યારે એવો જેવો છું એવો નહીં, પરંતુ આપનો દાસ્યત્વ મેળવેલો હું પ્રિયસ્ય સુહૃદઃ પરદેવતાયા. હે નૃસિંહ ભગવાન, આપ જે મારામાં અત્યંત પ્રિય છો, પ્રિયતમ ઈષ્ટદેવ છો એવો સુહૃદ, ભગવાનને સુહૃદ કીધા છે. સુહૃદ કોને કહેવાય? મિત્ર અને સુહૃદ વચ્ચે શું ફરક છે? તો મિત્ર જે છે એ આપણી મદદ કરે પણ કંઈક ગણતરીપૂર્વક કરે. એટલે ગણતરી કર્યા વગર જે મદદ કરે, વળતા ઉપકારની અપેક્ષા રાખ્યા વગર જે મદદ કરે, ઉપકાર કરે એને સુહૃદ કહેવાય.
એટલે ભગવાન સુહૃદ છે. આ બરોબર, હું આને મદદ કરીશ, પછી કંઈક મારો કંઈક ભેટ સોગાદ લાવવાનું છે, પછી નારિયેળ બાળિયેળ આપવાનું છે મને, એવું કંઈ ભગવાન વિચારતા નથી. એટલે સુહૃદ કીધા છે. એટલે પ્રિય છે, મારા પ્રિયતમ છે, સુહૃદ છે, અને પરમાત્મા પરમ એટલે કે શ્રેષ્ઠ દેવ છે, દેવોના દેવ છે એવા ભગવાન આપની લીલા કથાઓ, લીલા કથા વિરિંચ ગીતા, વિરિંચી એટલે બ્રહ્માજી, તો બ્રહ્માજી વગેરે વિરિંચ વિરિંચી ત્રણ શબ્દો છે. ચી ઉપર પણ રસવઈ આવે છે. વિરિંચ છે, વિરિંચી છે, વિરંચી એવા ત્રણ શબ્દો છે, બધા બ્રહ્માજી માટે છે. તો બ્રહ્માજી વગેરે દેવો દ્વારા આપની જે લીલા કથાઓનું ગુણગાન થયેલું છે, કહેવામાં આવી છે, એ બધી લીલા કથાઓનું ગૃણન, એ બધી લીલા કથાઓનું ગુણગાન કરવા દ્વારા અંજહ તિતર્મી, અંજસા એટલે અત્યંત ત્વરાથી, અત્યંત કશા જ પ્રયાસ વગર, મફતમાં જેને કહેવાય ને, મફતમાં તિતર્મી, હું આ સંસાર સાગરને તરી જઈશ. એટલે મારે શું કરવાનું? આપનું દાસ્યત્વ મને પ્રાપ્ત થશે તો બ્રહ્માજી વગેરે દ્વારા જે બધી લીલા કથાઓ આપની કહેવામાં આવી છે એનું ગુણગાન કરવા દ્વારા હું સરળતાથી મફતમાં જાણે કંઈ કર્યા વગર જ આ સંસાર સાગરને તરી જઈશ. ગુણ વિપ્રમુક્ત, માયાના જે સત્વરજ સમસ વગેરે ગુણો છે એનાથી વિમુક્ત થઈ જઈશ. દુર્ગાણી તે પદયુગાલય હંસ સંગ, કઈ રીતે ગૃણન એટલે કે લીલા કથાઓનું ગુણગાન કરીશ? કે હંસ સંગ, પરમહંસ એટલે કે આ નારદજી છે, સનકાદી જે છે બધા પરમહંસ એટલે ભગવાનના પરમ ભાગવત ભક્તો, એટલે પરમ ભાગવત ભક્તોનો સંગ મને પ્રાપ્ત થશે. અને એ સંગ કેવો હશે? પદયુગાલય એટલે કે ભગવાનના ચરણ કમળ જે છે ને એ જ જેમનો આલય આશ્રય છે એવા નારદજી, સનતકુમાર વગેરે જે બધા પરમ ભાગવત ભક્તો છે એનો સંગ મને પ્રાપ્ત થશે. તો બધા દુર્ગ એટલે કે જેને પાર કરવું અત્યંત સંસારના જે ચક્રમાં જે છે બધા, એ બધાને હું અનાયાસે જ તરી જઈશ. એટલે અહીંયા આવા 11મા શ્લોકમાં પ્રહલાદજી કહે છે કે દાસત્વથી હું બધા દુઃખોથી છૂટી જઈશ. એટલે આપના ચરણ દ્વંદ્વમાં જે બધા પરમ ભાગવત ભક્તો જે છે એનો મને સંગ પ્રાપ્ત થશે. એટલે એ બધાના આરાધ્ય એવા ભગવાનની પરદેવતાયા આપની લીલા કથાઓનું ગુણગાન કરતો એનું શ્રવણ કરતો સંસારના બધા કષ્ટોને હું અનાયાસે જ તરી જઈશ. એટલે પરમહંસ, અહીંયા હંસ સંગ લખેલું છે, એટલે હંસ એટલે પરમ ભાગવત ભક્તો, અને એને પદયુગાલય એટલે કે ભગવાનના ચરણ કમળ જ જેમના આશ્રય છે એવા નારદજી વગેરે પરમહંસોનો સંગ થશે. એટલે ભગવાનનું દાસ્યત્વ મળશે ને તો મને પરમહંસોનો સંગ મળી જશે, અને પરમહંસોનો સંગ મળશે એટલે બધી લીલા કથાઓ જે છે એનું ગુણગાન શ્રવણ વગેરે કરવા દ્વારા હું સંસાર સાગરને સરળતાથી તરી જઈશ. પ્રારબ્ધમાં દુઃખિત્વ વગેરે નહીં રહે. એટલે કે ભગવાનની લીલા કથાઓનું ગુણગાન કરવાથી સંસારના દુઃખથી છૂટી જવાશે એવું કઈ રીતે? તો એ અહીંયા કહે છે કે ભગવાનની લીલા કથાઓનું ગુણગાન કરીશું, ભગવાન જ આવી રીતે આપણા સર્વના હૃદયમાં આ લીલા કથાઓનું આપણે શ્રવણ કરીએ તો શ્રવણ કરતી વખતે શું થાય છે કે ભગવાન જ આપણા હૃદયમાં રહેલું કરતા ભોગતા છે. એટલે ભગવાન જ આપણા દ્વારા બધું કરી રહ્યા છે અને ભગવાન જ આપણા દ્વારા બધો અનુભવ પણ કરી રહ્યા છે. એટલે કરે છે ભગવાન, પણ સુખ દુઃખ તો મારે ભોગવવાનું? ના, સુખ દુઃખ પણ ભગવાન જ ભોગવી રહ્યા છે. એટલે આપણે પ્રારબ્ધ દ્વારા જે કંઈ પણ આવે ને એમાં દુઃખિત્વની લાગણી જન્મશે નહીં, કે ભગવાન જ કરતા ભોગતા છે. એટલે આપણું જે અભિમાન જે છે એ નહીં રહે. એટલે ભગવાનની લીલા કથાઓના ગુણગાન કરવા દ્વારા આપણું જે આવી રીતે તાદાત્મ્ય હોય છે એના લીધે જ આપણને અનુકૂળ પ્રતિકૂળ વગેરે જે છે ઈષ્ટ વિયોગ અને જે અનિષ્ટ જે છે એનો સંયોગ થતો હોય છે અભિમાનને લીધે. એ અભિમાન ના રહે એટલે ભગવાન જ આ ઉપાધિમાં, આ શરીરમાં કરતા અને ભોગતા છે, માટે આપણે છૂટી જઈએ છીએ. એટલે દાસ્યત્વ જો મળે તો ભગવાનના પરમ ભાગવત ભક્તોનો સંગ મળે, અને એમના આવી રીતે સત્સંગ મળે, અને લીલા કથાઓનું ગુણગાન શ્રવણ વગેરે થાય તો સંસારના બધા દુઃખો જે છે એનાથી છૂટી જવાય છે. આગળ જોઈશું 12મા શ્લોકમાં.
છે, ઘણી લાંબી સ્તુતિ છે, આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય